અક્ષરાધિપતિં દિવ્યં ષડૈશ્વર્ય સમન્વિતં વંદેહં શ્રેષ્ઠદેવં तं સ્વામિનારાયણં પ્રભુ સર્વાવતારધર્તારં ભુક્તિમુક્તિપ્રદાયકં વંદેહં શ્રેષ્ઠદેવં तं હરિકૃષ્ણં મનોહરં. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતોને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. દાદા દેશ જૂન યાદ છે ઈ કડી હાલે વાંચ કાચ મને નિશ્ચલ રાખ. એમાં કઈ અંદર ઊંડું થોડું બોલો, હિત કર બોલો. એક પોઈન્ટ રહી ગયું, મૌન રાખવું, સત્ય બોલવું, પ્રિય બોલવું, વ્યર્થ ન બોલવું અને હિતકર બોલવું. નરસિંહ મહેતાએ વૈષ્ણવજન લખ્યું, 4 કડી છે. 4 કડીમાં 8 લીટી થાય, 2 લીટીની એક કડી. 8 લીટીમાં નરસિંહ મહેતાએ 8 વેદોનો સાર હોય ભરી દીધો. એક આ કીર્તન છે, વૈષ્ણવજન તો તેને રે થઈ ગયું. વૈષ્ણવજન થવું હોય, કહેતા ભગવાનના ભગત થવું હોય, એને આમાં લખ્યું છે. એ બધું હોવું જોઈએ. ભગત એટલે એવું નહીં કે આ કપડાં પહેર્યા હોય ને આ કપડાં હોય, એવું કશું નહીં. આમાંય ભગત થવાનું હોય. ભગત એટલે ભગવાનના હોય, જેને ભગવાન સિવાય બીજું ન જોતું એને ભગત. પછી એવું ન હોય કે ધોળા કપડે સાધુ ન હોય. સાધુ છે ને ગુણ, સાધુતા છે ને ગુણ, એમ ભક્તતા પણ એક ગુણ છે. અને એ આવી રીતે આવે છે. એમાં આપણે પહેલી લીટીમાં શું હતું? વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. બીજાના દુઃખ જાણે, પછી પોતાના માને અને બીજાના દુઃખમાં ભાગીદાર થાય. કહેતા એના દુઃખમાંથી એને દૂર કરવા માટે છે, મદદરૂપ થાય. નડે તો નહીં પણ મદદરૂપ થાય, એને વૈષ્ણવજન કહેવાય. પછી બીજી લીટી શરૂ થાય, સકલ લોકમાં સૌને વંદે. એટલે કે નિર્માની પણ જે બધાને નમતો રહે, નિર્માની રહે, એને ખરેખર વૈષ્ણવજન કહેવાય, ભગવાનનો ભગત. પછી આગળ આવ્યું, નિંદા ન કરે કે ક્યારેય નેગેટિવિટી, કુથલી, બીજી જે કહેવાય ને કોકની પાછળ, પીઠ પાછળ નેગેટિવ બોલવું. હામે હામ થાય નિંદા ન કે. માનો હું દાદાને કઈ કહેતો હતો, એ નિંદા નહોતું, પણ દાદાના અવગુણો હું બીજાને જઈને કહું દાદાની ગેરહાજરીમાં, એ નિંદા કરી. અને એનું આપણે બહુ એ રીતે વર્ણન ભયંકર રીતે કર્યું. હવે આવ્યું, વાચ કાચ મન નિશ્ચલ રાખ. એનો સીધો સાદો અર્થ એવો કે મન, વાણી, મન કર્મ વચન, એટલે મન, ક્રિયા અને વાણી. કાચનો આમ બીજો અર્થ એવો થાય કે ચારિત્ર. એટલે મન, ચારિત્ર અને વાણી નિશ્ચલ કહેતા
અચલ રાખે, સંયમિત રાખે, નિયમમાં રાખે. એમાં આપણે વાંચમાં એટલે વાણીમાં હતા. સૌથી પહેલો પોઈન્ટ એ શક્ય હોય ત્યાં સુધી મૌન રાખે, એટલે કે બોલે નહીં. કારણ કે એકવાર નીકળી ગયું વેણ પછી કઈ પાછું વળતું નથી. કમાનમાંથી નીકળેલું તીર આપણે બધું સાંભળ્યું તો છે, પણ તોય બોલતા પહેલા વિચારતા નથી. ભખ ભખ નીકળી જાય. જે મોઢામાં આવ્યું ને બધું એમને ગાળા ચાળા વગરનું. ખરેખર તો વિદેશના એક ચિંતન છે રશિયન, એણે એવું કીધું કે વાણી છે ને એને મન રૂપી ગણેથી 10 વાર ગાળીને પછી બહાર કાઢ્યું. ખરેખર એટલે કહેતા 10 વાર વિચારવાનું. કાંઈ પણ બોલવું એ પેલા 10 વાર વિચારવાનું. મન રૂપી ગણે ગાળવું એટલે મનમાં શું કરીએ આપણે? વિચાર કરીએ ને. 10 વાર વિચારીને વાણી કાઢવું. પહેલો પોઈન્ટ હતો મૌન. બીજું હતું સત્ય બોલવું, એ પણ એટલું જ અગત્યનું. ત્રીજું હતું પ્રિય બોલવું. સત્ય હંમેશા કેવું હોય? કડવું. સત્યને પણ પ્રિય બોલી શકાય. આપણે ઘણા બધા દ્રષ્ટાંતો દઈને આપણે વાત કરી. સત્ય, પ્રિય અને ત્રીજું હતું વ્યર્થ ન બોલવું. ખરેખર કામ વગરનું આપણું હોય જ નહીં. હાવ આમ 2 જણા બેઠા, કશી જ કામની વાત નહીં, આપણે જઈને બે જાય. મેં એક હાવ સાદું સિમ્પલ દ્રષ્ટાંત દીધું હતું કે ટોકીઝમાં બધા એક ભાઈ જોવા ગયા ને બાજુમાં 2-3 ભાઈ એક સરખા મોઢાવાળા બેઠેલા. બોલો કે તમે ત્રણેય ભાઈ લાગો છો. યાદ આવ્યું? બોલો કે હા અમે ત્રણેય ભાઈ છીએ, ફિલ્મ જોવા આવ્યા. તો કે તમે 3 ને 5 હોય તો મને શું કરી લેવું? હવે એની હારી વાત કરવાની શું જરૂર? વ્યર્થ બોલવાનો કાંઈ મતલબ ખરો? ઓલા 3 જે હારી પેટ મારશે તો અહીંયા ડેબો ઠાર દે. આમ તો અંધારું હોય ટોકીઝમાં, એક બાજુ હાથ નહીં આવે, હાડક્યું હાજુ નહીં રહે, પણ તોય વ્યર્થ કહેવાય ને. આ બસ આવું વ્યર્થ બોલ જ કરવાનું. અને છેલ્લી વાત કરી હતી હિતકર, એ આપણી અધૂરી હતી. એમાં અમે 2-3 દ્રષ્ટાંત આપ્યા, તમને ખાલી યાદી આપી દો એટલે યાદ આવી. એક તો ગોપાળાન સ્વામી અભેસી બાપુને જે વાત કરી, જેને લઈને એનું ચિત્ત પરિવર્તન. એ ચકલાના દાદા નોમને દિવસે ચકલાની જીભનું ફરાળ કરે, સવારના પોરમાં નાસ્તો કરે. આવા ખૂંખારો. અને સ્વામીના વચન કાતર જેમ લાગ્યા એના દિલમાં, તો આખું જીવન પરિવર્તન થઈ ગયું. તો જામ બાપુની કચેરીમાં, મહેફિલમાં દારૂ આવી ઓફર થઈ. જામ બાપુએ ખુદે દારૂ ઓફર કર્યો, તો કે મેં મારા ગુરુને વચન આપ્યું છે એટલે આ મોઢે તો દારૂ નહીં જાય. તમારે જો પાવો હોય તો અહીંથી હોલ પાડી નાખે. ગુરુને મેં એમ નથી કીધું કે ગળા હેઠે વયો જાય તો વાંધો નહીં. એટલે બસ આપણે એમ ન કરતા, પાઇપ નાખવાની. હા, તમને સાંભળીને આશ્ચર્ય. રાજકોટમાં બની ગયેલી વાત કરું તો, આ માવાની એવું ખાય એટલે મોઢું હળે. એક ભાઈ હરેડ બંધાણી માવાની, ઓલું હળે ગયેલું કાપેલું, કેન્સરની હોસ્પિટલમાં બધું મોઢું બોઢું કાપી નાખેલું. અને નળીથી એને બધું પ્રવાહી દ્વારા રોટલીનું બધું હોય ને ક્રશ કરી નાખે દૂધમાં, અને પછી એવું પ્રવાહી એને પાતા થાય. જેવા ડોક્ટર આઘા પાછા થાય ને એટલે ઓલી પ્રવાહીની ઓલી હોય ને ઉપર પરનાળા જેવું હોય, એમાંથી આમ રેડતા એ પરનાળામાં થમ્સઅપ જાવ. એટલે આ ભાઈ હવે થોડાક દીતો રાહત રાહ. હજી કપાણું છે, હજી હાજુ નથી થયું, હાંધી નથી રહ્યા ડોક્ટરને, દવાખાનામાં થમ્સઅપ જાવ. અને એવા ડોક્ટર પાછા હારે આવે ને ઓલા શું કે બધા ઘરના સભ્ય કે ત્યાં ઉપર સાહેબ આવે એટલે તરત કહેજે બની ગયેલો દાખલો કરો તમને સાંભળીને કાપી નાખ્યું છે તોય પણ એ ન રહેવાય એટલે ન જાય. આ માણસ દુઃખી ન થાય શું થાય? એટલે આ તો હું આપણા ભેસી બાબુની વાત કરી, એમાંથી આ નીકળી. હિતકર વાત જેને અસર થાય. પછી બીજી વાત કરી હતી મુંજાસુર, ગુણાતીતાનંદ સ્વામી કીધું તો એ માંસ બધું ખાતા હતા, બધું મૂકી દીધું અને ભગવાનના પરમ ભક્ત હતા. એવી ને એવી એક મારે પરોક્ષની વાત કરી, મહારાષ્ટ્રની. ત્યાંની એક વેશ્યા, એનું નામ શામા. આમ ત્યાંના એટલા એરિયામાં મશહૂર વેશ્યા મહારાષ્ટ્રમાં. અને આ લગભગ 300-350 વર્ષ પહેલા જૂની વાત છે. એ એના શરીરનું બધું વેચી નૃત્ય ગાન કરી અને એ જમાનામાં લાખો રૂપિયા કમાયા. તો 3 માળની તો એને હવેલી હતી લાકડાની એ વખતે. પછી એમને એક દીકરી, હવે એ દીકરી એમના જ જેવા રૂપવાળા, ગુણવાળા, ગુણ શું કહેવાય એમાં, પણ રૂપવાળા, એમ એવા રૂપાળા. હવે ધીમે ધીમે મોટા છે. જોજો હિતકર વચનો કેવા કામ કરે. ખરેખર હોય કડવા ઘણી વાર હિતકર,
પણ પરિવર્તન કેટલા લેવલનું કરે ને એ જોવાનું છે આપણે. તો હવે એને આખો દિવસ શું વાતાવરણ હોય, માનો કે જે વેશ્યાના દીકરી હોય એનું નામ હતું કાનુ પાત્રા, કાન્હુ પાત્રા. હવે એનું નામ, એ જ્યાં રહેતી હતી એ જે એરિયા, એને જે બધા સંસ્કાર મળે, એની માં રોજ એને નૃત્ય ગાન શીખવે. ધીમે ધીમે ઉંમર, હજી એને બહાર આમ કોઈને ખબર નથી, ટૂંકમાં એટલી ખબર છે આમને દીકરી છે, પણ એને હજી આમ કહેવાય ને માર્કેટમાં લોન્ચ નથી કર્યા એમ. ટૂંકમાં એ જે દીકરી છે એ હજી બહાર નથી ગયા. હજી એને અંદર ઘરમાં બધી પ્રકારના સંસ્કાર આપ્યા. એના સંસ્કાર કેવા હોય? કોઈ વેશ્યાએ આપેલા સંસ્કાર હોય તો એની દીકરીમાં કેવા ઉતરે? એની જેવા જ ઉતરે ને, એ બીજા કાંઈ ઉતરે? હવે 16 વર્ષના થયા એ દીકરી. તમને એમ થાય વેશ્યાને હું કામ આટલા બધા માનથી સ્વામી બોલાવે? પણ આગળ જે આવે છે મને તો ખબર છે, તમે સાંભળશો તો તમે આશ્ચર્ય થઈ જશો. એટલે હું એમની માટે માનવાચક શબ્દ વાપરું છું. એ કાનુ પાત્રાજી બારીમાં, ત્રીજા માળની બારીએ બેઠા બેઠા આમ બધું નેચરલ વાતાવરણ જોતા હતા. એ સમય દરમિયાન ત્યાંથી સંતોની મંડળી નીકળી. એટલે એ ગામના કોઈ ભાઈ હારે છે, એટલે આમ લઈ જતા છે કે આ બાજુ આપણે ચોરો આવ્યો, એ બાજુ આપણે રામજી મંદિર છે ત્યાં જાવી. તો એ લઈ જતા એમાં હવેલી આવી. એટલે સંતોએ કીધું કે આ કયા શેઠની હવેલી છે એમ. ખાલી ગામમાં નીકળ્યા એટલે ઓલા ભાઈ કીધું સ્વામી એ રહેવાય, એની સંભાળો. તો કે કેમ? તો કાંઈક વેશ્યાનું ઘર. એવું? એટલે બધા રૂપિયાવાળા હોય? સંતને બિચારાને ખબર જ નહીં, આ પ્રકારનું જ્ઞાન જ નહીં. કે એ એટલા બધા રૂપિયાવાળા હોય? પછી બોલ્યા, એવું બોલ્યા કે કયા ભવે છૂટશે એ લો. ઓલા બેન ઉપર સાંભળે, આ જે વેશ્યા છે શામાજી, એમના દીકરી કાનુ પાત્રા, એ બારીમાં બેઠા બેઠા સાંભળે સંતો જે બોલ્યા ની શબ્દો, કે કયા ભવે આ છૂટશે. અને એને ખબર છે કે આવી રીતે એ પાપ કરે છે, પાપ કરીને પૈસો જે ભેગો કર્યો છે, આવી મોટી હવેલી, સુખ સાહેબી, કદાચ ખાવા પીવામાં એને કોઈ પ્રકારનો આમ તાણ નહીં હોય, પહેરવા વસ્ત્ર આ તે કશું ઘરેણા બરેણામાં કોઈ પ્રકારની કમી નહીં હોય. પણ એને કેટલું બધું ભયંકર દુઃખ થશે એને ખબર છે. અને મર્યા પછી હું હવેલી એને હારે જવાની? આમ બધું બોલે સંત. ખાલી એને ખબર નથી ઉપર કોણ છે, કોણ સાંભળે છે, પણ હવેલી જોઈને સંતને આવા વિચાર આવે. એટલે એ આવી રીતે ઓલા ભાઈને કહે છે કે યમદૂતો મારીને એનો છે ને આમ કચુંબર કરી નાખશે. લોઢાનો ધગાવેલો મોટો થાંભલો હોય ને એની હારે એને બાથ લેવા આવશે. આવી બધી ભયંકર પીડા આપશે. અને એ પીડામાંથી કેદી છૂટશે અને ક્યારે આમાંથી બહાર આવશે, એમ કેટલું બધું વર્ણન કરતા કરતા ધીમે ધીમે ચાલી ગઈ. ઓલી વેશ્યાની દીકરી કાનુ પાત્રાજી ત્યાં બારીમાં બેઠા બેઠા સાંભળે છે. એને આમ ચમકારો થઈ ગયો, આમ અંદર કંઈક આમ લાય લાગી ગઈ હારી બેઠી. ખરેખર આ બધું આવું છે? એક દિવસ ગયો, આખી રાત એને ઊંઘ ન આવ્યો. બીજા દિવસે જાગી, નાહી ધોઈને પાછી ઉપર બારીમાં બેસી ગઈ. શાંતિથી આમ બહાર જોઈને નકરું એ વિચાર આવે. ઓલા સંતો કહેતા હતા બસ આ કશું હારે ન આવે. અને આ બધો પાપનો પૈસો કહેવાય, આ બધું કોઈ દિવસ હારે જ ન આવે. આમ વિચારતા વિચારતા અખંડ એના વિચાર ચાલુ રે. 2 દિવસ 3 રાત વહી ગઈ, 3 દિવસ 3 રાત આખી વહી ગઈ. ચોથે દિવસે એની માએ કીધું કે હવે રાજાનું, આપણે બાદશાહ હતા ત્યાંના, એને કીધું કે ત્યાં આપણે મુજરો કરવા તારે જવાનું છે અને બાદશાહનું તારી માટે માગવું આવ્યું છે. હવે તું એની બેગમ થાશ. એટલે આને એમ કીધું મારે મારું શરીર એને વેચી દેવાનું, મારી માના કહેવાય. ક્યારે જવાનું? તો કે સાંજ પડે એટલે જવાનું. તો તૈયાર થાવ મેં, વાંધો નહીં. હવે આ બેને પુરુષના કપડાં પહેર્યા અને જેવું અંધારું થયું એટલે બારીમાંથી હાડીના દોરડા કરી નીચે ઉતરી અને પાછળ જંગલ જેવો રસ્તો હતો ને ત્યાંથી આમ લપાતા પુરુષના કપડાં પહેરીને આમ કોઈને ખબર ન પડે એવી રીતે નીકળી ગયા જંગલમાં. અને એના ગામથી થોડાક ગામ દૂર પંઢરપુર હતું, વિઠ્ઠલનાથજી મહારાષ્ટ્રમાં આવ્યું ને એ પંઢરપુર. ત્યાં વિઠ્ઠલનાથ ભગવાનને ત્યાં પહોંચ્યા. એ વખતે બરોબર સાંજ પડવા આવી, સંધ્યા આરતી થવા આવેલી. મંદિરમાં પ્રવેશાઈ બેન અને ભગવાનના દર્શન કર્યા. અને આમ હશે પૂર્વના કોઈ મુક્ત, પણ હવે કર્મો વશાત આવી જગ્યાએ જન્મ આવી પડ્યો છે. ભગવાનને જો ને એટલો બધો પ્રેમ ઉભરાણો એને. આ બધું થયું છે એમાંથી.
એક સંતના હિતકર વચનમાં પાછા વળી ગયા, સમજા, લાઇટ થઈ ગઈ. તો એ ભગવાન પાસે જઈને રડવા માંડ્યા કે ભગવાન, મારી માએ તો બધું એ જ કર્યું છે, પણ મારે હવે એ નથી કરવું. અને મને ખબર છે કે એ રાજા જે બાદશાહ છે એ બહુ ક્રૂર છે, એટલે મારી પાછળ સૈન્ય મોકલશે અને મને ગમે એમ કરીને પકડી રાખશે, મને ગોતી જ લેશે. તો ભગવાન, મને તમારા શરણે લઈ એમ કહીને ભગવાનને પ્રાર્થના કરતા રડતા રડતા ન્યાયન બધું ભગવાન પહોંચી ગયા છે મંદિરમાં. દરવાજો બંધ કરવાનો થયો એટલે બધા પૂજારી હોય ને કે તો બેન હવે બહાર આવતા રહો. એટલે બેન બિચારા દરવાજાની બહાર નીકળ્યા, દરવાજા બંધ થઈ ગયા. આ બાજુ બાદશાહને ખબર પડી, એણે ઓલી વેશ્યાને કીધું, ક્યાં તારી દીકરી છે? તો કે ખબર નહીં, મળતી નથી, ભાગી ગઈ છે ને બારી ખુલ્લી છે, ત્યાંથી આ દોડું છે. એટલે ઓલા બાદશાહે આખું એનું સૈન્ય છૂટું મૂક્યું, ગમે ત્યાંથી મારે એ જોઈ. મેં મારા મનમાં મેં એને બેગમ તરીકે સ્વીકારી છે, એટલે મારે એ જ જોઈ, મારે બીજી કોઈ હાલે નહીં. એટલે એનું સૈન્ય ફરતું કોકે સમાચાર આપ્યા, ગમે એમ ખબર પડી ગઈ કે પંઢરપુરમાં છે. એટલે બીજે દિવસે સવારમાં હજી ભગવાન જાગે એવો ટાઈમ થયો ને ત્યાં એ લોકો પોગી ગયા. આ બાજુ આને ખબર પડી ગઈ, સૈન્ય આવતું દેખાણું, 2-4 જણા ઘોડેસવાર આવ્યા, ખબર તો પડી જાય કે આ રાજાના માણસો હશે. દૂરથી આને ખબર પડી એટલે દોડીને સીધી ભગવાનના મંદિરમાં જવા ગઈ. જેવો ભગવાનના મંદિરનો ઉંબરો હતો ન્યાય એને ઠેસ વાગીને પડી સીધી મંદિરમાં. જેવી પડી એટલે ભગવાને એના આત્માને પોતાના ચરણમાં ખેંચી મળદું રહી. ઓલા સૈનિકો આવ્યા, જોયું, નાડ બાડ ચેક કરી, કશું મળે નહીં. જોયું? હવે તમે એ વિચારો કે એટલા હિતકર વચન ખાલી 3 દિવસ 3 રાત એને વિચાર કર્યા છે ખાલી, બરાબર. ચોથે દિવસે ભાગીને નીકળી ગયા છે બેન. હવે 4થો દિવસ પૂરો નથી થયો ત્યાં ભગવાને એને એના ચરણમાં સ્થાન આપી દીધું. તો કેટલા હિતકર વચનોની અસર થાય. એક જ શબ્દ હોય, ખાલી એક શબ્દ અડી ગયો હોય. હવે વાસ્તવિકતા જાણશું, માનો કે આપણે બીજી તો એમાં ડિટેલ હોય નહીં ચરિત્રમાં તો, પણ ખરેખર માનો કે એમને જઈને દિલથી પૂછો કે તમે સંતના જે વચન હતા એમાં તમને કયું વચન અડી ગયું? એક વચન હોય. મને સંત એમ બોલ્યા ને કે આ બધું કઈ હારે નથી થવાનું, ગમે એટલું કદાચ ભેગું કર્યું છે ને તો હારે નથી થવાનું, તો પછી આની માટે શું મહેનત કરવાની? એને આટલું જ કામ લાગ્યું. એને બીજું જમપુરી બમપુરીનું એને મગજમાં ન આવ્યું, પણ એને આટલું મગજમાં આવ્યું. આ તો હું અનુમાન કરું છું, કદાચ એને એવી બીક લાગી કે ભાઈ આ બધું કરું છું પાપ, તો પછી જમપુરીમાં જવાનું, પછી ન્યાય માર ખાવાનું, એની કરતાં કાંઈક જેમને લઈને જમપુરી જન્મ મરણ ટળી જાય એવું કાંઈક કરવું. તો એવા વિચાર આવ્યા. એમાંથી પણ આ પગલું લીધું હોય, જે લીધું હોય. પણ સંતનું એને વચન હતું, એમાંથી એક વચન એને કામ લાગ્યું છે ગમે એમાં, એને આટલું બધું પરિવર્તન થઈ ગયું. આ વાણી કહેવાય હિતકર વાણી. આપણા મોઢેથી નીકળતી વાણી આ તો સત્ય હોય, સત્ય હોય તો પ્રિય હોય, પ્રિય હોય હિતકર હોય, વ્યર્થ તો ન જ હોય છે. હવે આ છેલ્લું આપણે હિતકર વાણીનું આ છેલ્લો પોઈન્ટ હતો. બહુ વધારે ઊંડું નથી થતું, કારણ કે વાણીમાં બહુ લાંબુ થઈ જશે. હવે આગળનું સ્ટેપ, મિતભાષી થવું, કહેતા ઓછું બોલવું. જરૂર હોય એટલું બોલવું, કામનું હોય એટલું બોલવું, સમય જોઈને બોલવું. હું શબ્દ બોલું બધા સાંભળજો, બહુ અગત્યનું. સમય જોઈને બોલવું. ઘણીવાર સમય જ ન હોય, એવા સમયે જે બોલવાનું ને એ જ બોલાય, બાકી ન બોલે. થોડુંક આગળ પછી ડિટેલમાં કહીશ, જ્યારે વાણી વિવેક આવશે ને ત્યારે. બહુ વધારે આમાં ઊંડો નથી થતો. એક દ્રષ્ટાંત આ બોલે સમજાઈ જશે. મિતભાષીનું એક સારું ને એક મોડું બે દ્રષ્ટાંત આપી દો એટલે આઈડિયા આવી જાય કે મિતભાષી કોને કહેવાય. એક હાવ ભોળો ખેડૂત ખેતી કરે, એમના પત્ની થોડાક ભણેલા ગણેલા માથા ભારે કરે. એટલે ભોળા માણસ હોય, બિચારા અભણ હોય, ખેતી કરતા મજૂરી કરતા ટિફિન દેવા ગયા. હવે રોજ ઓલો ટાઈમ થાય એટલે ટિફિન દેવા જાય. બોલો ભાઈ શાંતિથી બિચારો જમી લે. અને એ જમતા હોય ત્યાંથી કે તું પાણી વાળ, એક ઓલું ખામો મૂકીને આવ્યો છું તો આગળ તું વાળતી આવે ત્યાં હું જમી લઉં. હવે એ બેન પાણી વાળે ને આ ભાઈ જમી લે. આવો રોજનો એનો ક્રમ. હવે આ બાઈને સેટ થયું ને, હવે ભણેલી ગણી કોઈક શહેરની હશે એ બાઈ. હવે બાઈ ભોળો ખેડૂત એટલે સેટ નો થયો. એટલે એને એમ થયું કે આને જો હું પતાવી દઉં ને તો પછી મારે કોઈક બીજા હારે કરાય. નહીતર આમ ઈ જમાનો હતો, જૂનો જમાનો, ત્યારે એમ કાંઈ આ પતિ જીવતો હોય ને બીજા હારે ભાગી જવું એ પોહાય નહીં. અને ખબર પડે બધા મારે બહુ વગોવાય બહુ. અત્યારે બધું કોમન થઈ ગયું, અત્યારે આમ નવું ન લાગે.
આશ્ચર્ય ન લાગે? એ વખતે કેવું લાગે? હજી આ દાદાને સાંભળણમાં હશે કે કોક પરણેલી વિધવા થઈ હોય ને, અમુક ઉંમર પછી વિધવા થાય ને, પછી બીજું લગ્ન કરે ને તોય આમ વિચિત્ર લાગે બધા. એવો જમાનો આમ કહેવાય ને, આપણી સાંભળણનો જ કહેવાય હજી. અને હવે તો બધું આખું ફરતું જાય છે, વિદેશની સંસ્કૃતિ આવી ગઈ. પણ એ બાએ નક્કી કર્યું આને મારી નાખ. મારવો કેવી રીતે? એટલે પછી પ્લાન એના મનમાં ઘડીને આવેલા. તે દી બરોબર હારામાં હારી રસોઈ કરીને લાવવાનું, જમવા બેહાર. ઓલા કીધું પાણી વાળવા જા. પાણી વાળવા ગઈ તો પતિને કીધું કે પાણી ખૂટી ગયું છે પીવા માટેનું. તો કે તમે જો એક ઘડો ભરી દો ને કુવેથી તો હું લેતી જાઉં કે માથે. તો આપણે સાંજે હાલે. અને મારે કે ત્યાં જવું નહીં, મારે આમ તો અહીં લાવીશું હારો તો ભરતી જાઓ અહીંથી ફેરથી. ત્યાં ક્યાં આપણે ઘર આગું છે? એટલે સારું કે લાવી દોડું લઈને પતિ ઓલા એનો માટલું હોય ને એને બાંધ્યું ગોળા હારે, ગરડીમાંથી જવા દીધું હેઠે. અને આમ હેઠે ભરાય કે ન ભરાય માટે જોવું તો પડે ને, એટલે પથ્થર ઉપર છે આમ ટેકો દે ની પતિએ આમ નાખીને ઓલું બુડુક થાય તો હેઠે જોયું. અને આ બેન પાછળથી આવીને માર્યો ધક્કો માર્યો. થયું એવું કે પતિને બરોબર પડ્યા અંદર, એમાં હાથમાં કંઈક જાડવું બાળવું આવી ગયું છે. તો ઓલા બેનને એમ થયું કે હજી મર્યો નહીં હોય. ભફાંગ દઈને અવાજ તો આવ્યો, પડ્યા એટલે હારે થોડુંક આમ પાણા બાણા હોય. કુવા એક વખતે કે બાંધેલા જ કુવા હોય એવું ન હોય, એટલે ધૂળનું બેખડ પડ્યું એટલે પાણીનો ભફાંગ દઈને અવાજ આવ્યો. ઓલો એના હાથમાં ઘડો હતો એ પડ્યો, એનો અવાજ આવ્યો. એટલે એમ થયું પતિ ગયા તો પાણીમાં, પણ કે હજી મર્યા ન હોય તો. એટલે એણે પથ્થર લીધો, પથ્થર પાણીમાં જવા દીધો. ભગવાનને કરવું ને, પથ્થર ઓલા ઝાડને બાજુમાં થઈને નીકળી ગયો, પણ પતિને અડ્યો નહીં. કહેતા પતિ બચી. પછી એક શબ્દ ન બોલ્યો ભાઈ, નહીં તો બચાવ રાડ નાખે તો ઓલી પત્ની પાછું નવું ટ્રાય કરે. એને ખબર પડી વાડીમાં કોઈ હતું નહીં. પાછળથી ધક્કો માર્યો કોણ? મારી પત્નીએ જ માર્યો, બીજું કોઈ હતું જ નહીં. આખા 3 ખેતરવા કોઈ નથી, તો ક્યાંથી પગ ફટાફટ દોડીને આવીને મારે? એટલે એ ભાઈ કશું બોલ્યા. પછી એની પત્ની બધું લઈને નીકળી ગયેલો. ઝાંઝર પહેલા ખનાક અવાજ આવે, ખબર તો પડે કે એટલા દૂર ગયા. પછી આમ દૂર વહી ગયા ને પછી થોડોક સમય હજી જવા દે. પછી બધા ખેડૂઓ નીકળેલા, બળધાન ગળે ઓલી ઘૂઘરમાળ બાંધેલી હોય, ઘૂઘરાનો અવાજ આવે ને જોર જોરથી પછી બૂમ પાડી. એટલે કોકને લાગ્યું એટલે કોઈ કૂવામાં પડી ગયું લાગે. એટલે પછી એકાદ ગાડાવાળા ભાઈ ઉતર્યા ને જોયું તો કે લે આ તો પરસોત્તમ પટેલ છે. લાવો દોડું લાવીને નાખ્યું, પટેલને કાઢ્યા બહાર ખીને. કે પટેલ શું થયું? અરે કાંઈ નહીં, અહીં પાણી સિસ્ટમ પગ લપસાઈ ગયો. હવે કોઈ હતું નહીં, મારે રાઈડ કોઈને પાઈ નાખ્યું. હા સારું થયું કે તમે બચાવ્યા, બહુ સારું. પટેલ આવ્યા છે ઘરે. ઓલી પત્ની બધું હંકેલો કરતી હતી. તો આવીને કીધું કે કેમ છો, રાંધવાનું કરી નાખ્યું કે બાકી છે? ઓલી તો આમ જોઈને ડોળા ફાટી ગયો. અને આણે એક શબ્દ ન કીધો કે મને ધક્કો માર્યો છે, કશું કાંઈ જ નહીં. અને ના ઓલી કે જમવાનું બનાવ્યું છે, એની હાટું જે બનાવ્યું હતું યાને આપી દીધું. એ ભૂખી રહી, હોઈ ગઈ. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, મહિનો થયો, 2 મહિને થયા, વરસ થયું. એક શબ્દ આ ભાઈ નો બોલે. જોજો સમય હવે એને કહેવું તો તે દિવસે ન કહી દે. અને નો કહેવાના શબ્દો કહી શકાત ને બધા. કેવી છો ને કેવી ની છો ને ક્યાં સુધી જે સુધી કહેવું એ બધું જ કહી શકાય. એક શબ્દ ન બોલ્યા. પછી તો સમય જતા ધીમે ધીમે 4 દીકરા થયા. એક પછી એક દીકરા વરવા માંડ્યા, એટલે પરણવા માંડ્યા. છેલ્લો દીકરો પરણ્યો, એના હો શહેરમાં જ લાવ્યા. હવે છોકરો પરવડે છે એટલે કોલેજ કરવા ગયો છે. હવે ત્યાંથી કંઈક હંધાડીને આવેલો એટલે એની યારે પરણાવ્યા, શહેરના આવ્યા. એટલે ઈ હો એના સસરાને પગે લાગવા આવ્યા. એટલે સસરાએ એને એક સરસ સલાહ દીધી. એ સલાહ એ દીધી કે બેટા જરૂર ન હોય ને તો ન બોલવું, શક્ય હોય ત્યાંથી મૌન રાખવું. આવી એને સલાહ દીધી. એટલે ઓલી આંચકો તો ખાઈ જાય ભણેલી ગણેલી બાય. બીજી 3 હતી તો એને આમ એટલી બધી માપે એટલે એને હાવું જેવી એમ, એટલે આના ભાઈના ઘરના જેવી. પણ આ ભાઈ જરાક એમ, એટલે થોડાક દિવસ થયા, મહિનો 2 મહિના, એટલે નાની હોવ ને હાહુ ને ડખા શરૂ થયા. એટલે કાંઈક થાય એટલે ઓલે પાણી દેવા, જમવાનું દેવા, નાની હોવ જાય તો ખરે એના સસરાને. એટલે દેવા જાય ને એટલે સસરા કે હો બેટા મેં વાત કરી હતી થોડુંક જાળવજો, થોડાક આપણે મિતભાષી થવું, ઓછું બોલવું,
શક્ય હોય ત્યાંથી ન બોલવું, મૌન રાખવું. કાંઈક થાય એટલે આવું ને આવું કે, કાંઈ પણ ડખો થાય એને ખબર પડે એટલે એક શબ્દ ન બોલે, અને કાંઈક થાય એટલે આટલું કે. એટલે એક દી હોવનો મગજ ગયો કે જ્યારે તમે હાથ ધોઈને મંડાણા કે મૌન રાખો મૌન રાખો, હું પણ છે. એટલે એક દી પછી એ પેલા સસરા હતા ને ત્યાં ગમાડ પાસે ખાટલો નાખીને બેઠેલા, ટાઢો પવન ખાતા હતા, એમાં વહુ કંઈક પાણી દેવા ગયા છે, નાની વહુ. એટલે ઓલાય કીધું, અને આગળ કંઈક ડખો થયો જશે ને આને ખબર પડી એટલે કે હો બેટા, હું તમને ઘણા સમયથી કહું છું થોડુંક ઓછું બોલો, મૌન રાખો. મૌન રાખવામાં જેવી શાંતિ છે ને, જેવું સુખ છે ને, એવું બક કરવામાં નથી. આમ બોલે એટલે ઓલી વહુનો મગજ ગયો કે ક્યારના તમે આમ કે કરો છો, કેટલા સમયથી હું આવી, એને દોઢ વર્ષ આવ્યું, હવે તમે તો સમજો કાંઈ. હો બેટા, હું સમજીને જ કહું છું, એક કામ કરી, તું છે ને કાલ મારી હારે તું ખેતર આવજે, હું તને ન્યા બધી વાત કરીશ. સારું. પછી સવારમાં ખાઈ પીને બધું ભાત લઈને તૈયાર થાય એટલે ભાત ઓલા છોકરાઓ બધા વાળીએ એટલે ભાત દેવા જવાનું થાય. બાબા કે હું જાઉં, ઓલી નાની હો કે હું દઈ આવું. તો એ કે મેં જોયું નથી પણ કે વાડી. બાબા કે લ્યો હું બતાવવા જાઉં વાડી, હારે બતાવી દઈશ. કે સારું. એ બાને કે મારા આંટો થઈ જાય, બે કામ. બાબા નાની હો બે વાડીએ, ઓલા છોકરાને ટિફિન બીફિન આપ્યું, ભાત છોકરાને જમાડી દીધા. પછી છોકરાને કે તમે તાર કામ કરો, અમે અહીં બેઠા છીએ. જે જગ્યાએ આ બધું પરાક્રમ થયેલું એ જગ્યાએ હો અને આ સસરા એ બે હવે વાત કરવા બેઠા. સસરો હવે હોવને કહે છે કે હું તને કેમ કહું છું કે તારી હાહુએ જ્યારે તમે આ મારા 4 દીકરા છે ને એમાંથી એકેય દીકરો નહોતો ને ત્યારે આવું આખી વાત કરી ડિટેલથી એકદમ, આમ ડીટ ટુ ડીટ આવી રીતે બનેલું. પછી હું ઘરે આવ્યો ને એક શબ્દ ન બોલ્યો ને એમાં 4 થયા. જો કાંઈ બોલ્યો તો આ બધું ન હોત એમ. એટલે મારું કેવું એવું છે કે તું મૂંગી મરે, શાંતિ રાખ તું. એટલે આને કે સારું ધ્યાન રાખ. સમય ગયો થોડો, અને કે બટા એક જાળો છે, આ વાત પાછી તું કોઈને કરતી નહીં. મેં મારી જિંદગીના 30 વર્ષ કાઢ નાખ્યા, એક પણ વાર હજી કીધી નથી, પણ તને તું મને પ્રશ્ન પૂછે છે એટલે મેં તને કરી. એ રીતે આમ હૈયા ઉપર પથ્થર રાખીને કરું છું, બાપા તું કોઈને વાત કરતી નહીં. કાકા ના મારા મોઢા પર ચેન, આમ મોટું લોક. હવે એકવાર આવી અંદર પછી બહાર ન જાય. હવે શંકર ભગવાનની ખબર, ત્યાં પેટમાં વાત ન રહે. શું એવું હો આ હો ને એકવાર ડખો થયો અને હોનો મગજ ગયો. હવે એ હાથમાં આસમાને ચડી ગયો. તાળું તપેલું ટાલકું તપેલું હો. એ કે તમે ઈ જ ને મારા હારાને કુવામાં નાખી દીધા હતી. અને આટલી વાત થઈ. હાંજ પડે ને બધા ગોતા ગયો, હાહુ ક્યાં? એટલે હારો ગોતા ગયો થયો. પછી બધા ગામમાં પૂછાયું બધાને, હારે કોઈકે કીધું કે મેં હાજે કુવા બાજુ પાણી ભરવા જતા એવું ભાડ્યા હતા કે એવું. કોઈ 2 જણાને પૂછ્યું, જોયું ત્યાં ઉપર ઓલું આમ લાલ લુગડું તરે હો, એ બધા હાજે ફાનસ બાનસ લઈને બધું જોયું કુવામાં, લાલ લુગડું તરતું હતું. કાઢ્યું તા કે હા ઈ છે. બીજે દિવસે બધું અગ્નિ સંસ્કારની બધું કર્યું, બધું પૂરું થયું. એટલે પછી ઓલા સસરાએ ઓલી નાની હોને કીધું, બટા અહીંયા આવ્યો તો કે એકલા ખૂણામાં લઈ ગયા ને પૂછ્યું કઈ વાત થઈ હતી? આમ મેં જે વાત કરી, ના મેં કાંઈ કીધું નથી. એ તમે ખાલી વાત કરી મેં કીધું તું મારા સસરાને નાખી એ દીધું ને તમે, એટલું મેં કીધું. મેં બીજું કાંઈ મેં કીધું? મેં આ કાંઈ તમે આખી વાત કરી મેં કાંઈ નહોતી કરી. ઓલો સમજી ગયા. આને કહેવાય નહીં નાનપેટમાં વાત રે. ટૂંકમાં એ કે ઓછું બોલવામાં જે સુખ હોય એ બોલવામાં ન હોય. સમય ઉપર બોલવામાં જે સુખ હોય એ ક સમયે કે ક મોસમે બોલવામાં સુખ ન હોય. સાદામાં સાદું ઉદાહરણ આપું, કોયલ 12 મહિના બોલે છે, કે વસંત ઋતુમાં 2 મહિના જ બોલે, એટલે જ મીઠી લાગે. નહીતર છે ને કોયલે આપણને કાગડો જેમ કેમ કવડવા દોડે એમ કોયલે મીઠી ન લાગે. મોરલો જ્યારે વાદળ ગરજે ને ત્યારે જ બોલે. આવો જે સમય આવે ને ત્યારે જ 4 મહિના બોલી લે. પછી 12 મહિના કિક્યારી કરે ને તો પછી કોઈ પાણો લઈને વાયા થાય. હવે ભાઈ હુવા દે. એવું ને એવું સેમ ભગવાન જો આ મૂર્તિ સ્વરૂપે છે ને દાદા, એટલે આપણે હાર બાર પોરાવી અને પહેરાવી ભગવાનને. નહીં તો તરત એમ કે ઉતરી ગયેલો સંપો લાવો છો,
પેલા પીળા ફૂલમાં કીડી હોય મને હાર પહેરો, આમ રોજ ટેક 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 કરતા ને તો કે હાથે તમારે હાથે પોરવી લેજો, આ ફૂલનો ઢગલો કરી લ્યો, હોય દોરો પોરવીને પહેરી લેજો. એમ જ કરીને આપણે રોજ ટક 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 કરે, મીઠું શાકમાં ઓછું છે, સારું તમારે હાથે બનાવીને ખાઈ લેજો. હા એમ કહીએ આપણે, સમજાણો? આ તો ખાલી આનંદ કરું છું, પણ ભગવાન માટે એવું નથી. હવે આનું એકદમ વિરુદ્ધ, મૌન રાખવામાં 4 દીકરા થયા, બોલવામાં શું થાય? એક ભાભો હારી ભેટ વિખરેલો. હવે નાનો હતો ને ત્યારથી જ હવે એના સંસ્કારમાં જ એવું આવેલું કે આમ વાક્યની શરૂઆત જ ગાળ્યોથી થાય. તમે જૂના જમાનાના બધા મહારાજના બધા સખાઓ હતા ને એ બધા લગભગ એવા હતા. એ વાતની શરૂઆત કરે ને એનો પહેલો શબ્દ છે ને શાસ્ત્રોમાં લખાણો છે એટલે હું બોલું છું, બાકી ખરેખર ન બોલાય, ગધીનો ત્યાંથી શરૂ કરે. આટલા બધા એ પરાક્રમી ભગવાનના બધા સખા હતા. ભગવાને પછી એમાં બહુ ઝાઝો ફેરફાર કર્યો, પણ શરૂઆત તો આવી જ હતી એમાં. હવે આવી રીતે એ ટ્રેન થયેલો નાની ઉંમરમાં એ ભાભો, અને હવે મોટો થયો, હવે છોકરા થયા, છોકરાના બધા ઘરના આવી ગયા, પણ એ તમારે બોલીનો એવો અખર, એવો કોબાડ માણસની વાત કરો માં. હવે એ 4 દીકરા ખેતર ગયા હોય, એ બધા નોખા નોખા ખેતરમાં બધા બિચારા આખો દી મહેનત કરતા હોય. હવે એ 4 છોકરાના ઘરના બધા અહીં ટિફિન કરે, દાળિયાનું ટિફિન કરવાનું એ બધું બનાવતા હોય, ઘરના બધા કામકાજ ઢોર ઢાંખર ની બધું. ના ભાભો ત્યાં ગમાણ પાસે ખાટલો નાખીને આમથી આમ જે નીકળે એના ઘરના કોઈ પણ ઈ બધાને શરૂ કરે ક્યાંથી? એ રાંડું સમજતું નથી, ટાઈમે હરખું કામ કરતું નથી, આમ ને તેમ ને, એ ન બોલવાના કેટલા ટાક 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 ચાલુ ને ચાલુ હોય. એટલે આ લોકોએ પછી થોડોક સમય તો સહન થાય બધા, પણ પછી રોજનું થાય મગજ ન જાય. એટલે સાંજે આવે ને એના પતિઓ બધા આવીને બે હારી પેટ જમાડે પેલા, અને પછી શાંતિ વાત કરે કે વાહ ભાભાને કયો મૂંગા મરે, નહીતર પછી છે ને ખાવાનું બંધ કરાવવું પડશે આપણે, ખાવાનું દેવાનું બંધ કરવું પડશે. પછી ઓલા લોકો કે ભાઈ છે એવા પહેલેથી એવા છે, અમે એવી રીતે જ ઉછર્યા છીએ, અમને કોઈ દી એને ભણવા ગયા હારા માર્ક આવ્યા તો કોઈ દી 2 હારા શબ્દ નથી કીધા, અને કોકને યાર બાંધીને આવ્યા તો ટીપી નાખ્યા છે, આટલું અમારું સારું કર્યું છે એને. હવે એને અમે હવે પાકા ઘડે ખાંટા ન ચડી, 60 થઈ ગયા છે, હવે નાઠી ગઈ છે, એમાં હવે ફેરફાર ન થાય, એટલે તમે સહન કરો એટલું. પછી એમ આટલું છોકરાઓએ સમજાવે એટલે હોવું એ 2-4 મહિના જ કાઢી નાખ્યો, એકબીજા બિચારા અંદર દુઃખ શેર કરીને કાઢી નાખ્યો. એક દી મગજ ગયો, ખાસ ભાભો નહીં, કા ભાભો નહીં કે અમે નહીં, 4 માં દેખે. એટલે શું કરવું? ક્યાં બરોબર એનો હાથી હોય ને, હાથી આવ્યો ભાત લે, કે લાવો ભાત હું લેતો હતો. હારું ભાવા કે મારે આંટો આવું છે. હાથી ને આ લોકોએ પહેલા સમજાવી દીધેલા બેન, ઓલા લોકોને કોઈને કીધી જાણ નહીં કરે, અને એવું કીધેલું વળતા તમે આવો અને ઓલું ખળું બળું થઈ ગયેલું હાંઠિયું બાંઠિયું હોય ને ઘર માટે લાવવાનું હોય, એ હાંઠિયુંનું ભરોટું લાવવાનું. ભાભા ને તમે છે ને રસ્તામાં જો કંઈક ખાળિયું બળ્યું આવે ને ઉલાળતા આવજો, ભાભો પાછો ન જાય. તમારે જે કરવું એની કરજો, વચ્ચે ગાડું ઊભું રાખી ભાભાને ઉલાળી દાટી મરી ગયો છે કે નહીં પાકું થઈ જાય, શ્વાસ બંધ થઈ જાય, પછી 5 મિનિટ ઊભા રહીને પછી તમે નીકળજો. એ પહેલા અહીંયા આવતા નહીં, હાથીને કીધું. અને જો આટલું અમારું તમે કામ કરી દેશો તો તમને આટલા રૂપિયા આપશો. હાથી કે થઈ જાય. એટલે ભાતું મૂક્યું, ભાભાને કે હાલો બાબા વાળીએ. ભાભો કે હા હાલો જાય તો મારી. કેમ કપાય થયો? કપા બહુ સારો, હાલો હાલો. હવે એ વખતે બહાર ખળામાં કપા રાખતા, એ કપા બપા હોય બધો જોયો ભાભાએ. પછી કે બાબા હાંઠિયું ભરોટું ભરવું છે, હાલો. હાલો એ ભાભા ત્યાં ઓલા બળદા હાસવા સારવા હોય ને ત્યાં ઓગર બોગર સરવા બળદા મૂક્યા ને આ બાજુ ગાડામાં ઓલું ઉકડ બુકડ મૂકીને ભરોટું ભરવા માંડ્યા મજૂર, ભરીને ભર બાંધી દીધું આખું. હવે જગ્યા ન રહી બે હવે. ભાભાને કે ક્યાં જાઉં બેહારો તો ભરોટા ઉપર ચડાવો. ભાભો કે સારું, મજા આવે કે આમ ટાઢો વહાર આવે કે એમ. ભાભાને ભરોટા ઉપર બેહારે. હવે 70-80 વર્ષના ભાભા ચડાવ્યા પરાયને આમ ધક્કો મારીને આને બરોબર લાગ મળી ગઈ. ખેતરથી નીકળ્યા એમાં એક ઢાળિયો આવતો. ઢાળિયો ચડવામાં બળદા તો આમ એકદમ પાવરફુલ હતા, સહેજ આમ રાસ કહે ને તો ઢાળિયો આરામથી ચડી જાય. આણે રાસ ઊંધી ખી એટલે બળદા ઢાળિયા પાછા પડ્યા, ફર સહેજ આમ ઉછળું આગળ, હા ઉલ્લી ન ગયું પણ આમ સહેજ ઉછળું. એમાં ભાભો ત્યાંથી લહેરો ગાડું પડ્યું પાછું, અને ભાભો ગયો બાજુ ખાડમાં.
એટલે આણે ભરોટું પછી બળદાન રાજ ક્યાં છે એટલે આમ ચડી ગયું ઉપર. પછી ઊભું રાખીને હેઠો ઉતર્યો. જોયું તો ભાભા ખાંદા પણ મોઢું બહાર. આને તું એમ નહીં ભેગું એટલે અંદર ગયો ને મોઢું દબાઈ દીધું. ભાભા વૈયા ગયા. ત્યાં બુડબુડ થવા માંડ્યું. ભાભા વૈયા ગયા. પછી આ ભાઈ ઘરે આવ્યો. ઘરે આવીને પછી કીધું કે કામ થઈ ગયું. બોલાય પૈસા પતી ગયું. શેમાંથી તું મિત ભાષી ભાભા હતા એટલેથી, ઓછું બોલતા એટલેથી, કે ન કરવાની લવરી કરતા એમ જ હતું. હવે જીવતું રહેવું હોય ને તોય માપે બોલવું પડે. આમાં એવું જ થયું ને, કારણ કે અમુક ઉંમર પછી આ લલુડીને કંટ્રોલ રાખવી પડે. એ છે ને લે ને હાડક્યા વગરની છે, ગમે ને લહરી જાય. ખાવામાં કેમ લપસી જાય. સારી આઈટમ હોય તો તરત આમ તમારે એક ભાઈ પીપુડી વગાડતા શરણાઈ. હવે તમે જોજો ગામડામાં શરૂઆતમાં ઢોલ ને ઓલી પીપુડી વાગતી, પણ આપણે કોઈના લગ્નમાં એમાંનો પીપુડી વગાડવાને તમારે હેરાન કરવા ને તો એક રૂમાલમાં લીંબુ અને ઉપર મરચું મીઠું લઈને સામે આમ કરવાનું, એટલે ઓલે વાગે જ નહીં. આ એ વખતે આવું બધું નહોતું. મોઢે ફૂંક મારી પડે. ફૂંકમાં જો એમાં પાણી આવે, એનો સૂર હોય, એનું આગળ સૂર આવે સ્કેલ. હવે સ્કેલમાં પાણી જાય ને એટલે પછી એમ વાગે. પછી એમાં હરખું મજા ન આવે. એટલે એવું થાય. એટલે એમ આ વસ્તુ આવી છે. એટલે મિતભાષી રહેવામાં સુખ છે. અને હવે સૌથી છેલ્લું અને સૌથી ભયંકર અપશબ્દનો. ભગવાને શિક્ષાપત્રીમાં 20મા શ્લોકમાં એવું કીધું કે મારા આશ્રિતે ક્યારેય પણ ગાળ તો ક્યારેય કોઈને ન આપે. અને સંતો માટે તો એવું કીધું 201મા શ્લોકમાં કે અજ્ઞાની જીવ એના અજ્ઞાનને વસાત ગાળ આપે તો પણ સંતે સામી ગાળ ન દે અને એનું જેમ હિત થાય એમ ચિંતન કરે. એ સંત માટે ગાળ ન દેવી એવું નથી. તો ગાળ આપણને દેતો હોય તો હામી. બુદ્ધ ભગવાનનો બહુ ફેમસ પ્રસંગ છે. એક ભાઈ ખીજાતો આવ્યો એમની પાસે અને કે તમે આવા ને તમે તેવા ન કહેવાના કેટલાય શબ્દો આખી સભામાં. અને જે બધા સભામાં બેઠા હતા એ બધા બુદ્ધ ભગવાનને ભગવાન માનતા હતા. એવા બધા એના શિષ્ય પરમ શિષ્ય ઓલો આનંદ એ બધા જ હતા. હવે એ બધાની હાજરીમાં ઓલો ભાઈ ન કહેવાનું કેટલું કહી દીધું. બુદ્ધ ભગવાન એકદમ શાંત. પછી ઓલાએ કીધું તમને કઈ થયું નહીં? તો કે માનો કે હું તમને કંઈક ભેટ આપું અને તમે એ ભેટ લ્યો જ નહીં તો એ ભેટ કોની પાસે રહે? તો એ તો તમારી પાસે જ રહે. કે તે આટલી બધી ગાળ આપી અને મેં લીધી નહીં તો રહે કોની પાસે? એ તો મારી પાસે જ રહે ને. એટલે નાના હતા ને આપણે ખબર, આપણે કંઈક બાંધીને આવતા, ઘરે આવો ત્યારે માં શું કે બટા આ છે ને એ હમળી ઉતર એટલે શું એક કાળો પાણો હોય, અથવા તો ઓલું આપણે આ ઓલા હોય ને એડા નહીં પણ આ ઓલા કાંટા વાળા આવે, શું હોય અંદર ખીજડો નહીં એનું પર ચોટે ફેર. હા તો એ ખિસ્સામાં નખાઈ દે બરોબર. આ રાખ ને એટલે ગાળ ન લાગે. હવે હું હમણાં ઉતર હું ગાળ રોકી પણ એનો મતલબ એવો કે ગાળ આપણે લેવી તો અડે, ન લેવી તો શું અડે આપણને એમ. પીઠવા જાળમાં દેવસી ભગત હતા, મારા જ વખતની વાત. તો પીઠવા જાળમાં રહેતા હતા. ત્યાંનો જે રાજા હતા તો આપણે હોળી પ્રગટે ને ત્યારે ફાગમાં ખબર પડે ને ગાળું બોલે બધા. તો એ બધી એની પરંપરા. એટલે દેવસી ભગત લુહારે એને કીધું બોલ દેવસી ગાળ્યો તારો વારો. દેવસી કે હું ન બોલું, સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું, મને સંતોએ ના પાડી, આપણે વર્તમાન લેવી જાય ના પાડી, શિક્ષાપત્રી ભગવાને ના પાડી કે ગાળ્યું ન બોલે. એટલે કે હું ગાળ નહીં બોલું. દેવસી ભૂંડું થાય, બાપુનું મગજ ગયું વટ ઉપર આવી ગયું. દેવસી ભૂંડું થાય આમાંથી, કાં તો તું ફાક બોલ કે તા ગાળું બોલ, અને કાં તો કે પછી ગામ છોડ. તો કે બાપુ મારી માટે ગામ છોડવું બહુ સરસ છે, હું છોડ દઈશ ગામ, ગાળું તો નહીં બોલ. પછી દેવસી ભગતે પીઠવા જાળ ગામ છોડીને આંબામાં રહ્યા. ગાળ ન બોલે, અપશબ્દ ન બોલે. હમણાં મેં વાત કરી મહારાજના બધા સખાઓ હતા. શરૂઆત તમને ખાલી સાંભળીને આશ્ચર્ય થાય. પ્રસંગ કેવો હોય, ગાળ બોલવાના હોય એમને નેચરલ હો. આમ તમે જો સુરતી હોય ને સાંભળાય છે તમે બધા, એને ખબર ન હોય. સામે એમના મા બેન હોય ને, દીકરી માનો મા બેન એના પિતા, તો એ સહજ નીકળી જતી હોય. વાંક માં આવે. આ હું
ભણતો થાય ત્યારની વાત કરું, 10મા ધોરણમાં મેં ભણતો હતો ત્યારે મારી હારે એક સુરતી છોકરો ભણતો. પછી હવે ક્લાસમાં તો લેડીઝ હોય, છોકરા છોકરી બધા હોય. હા ભાઈ, એને શરૂઆત જ ને જ થાય, કરવાનું શું તમે આપણે કર્યું ને, કાઠિયાવાડમાં રહ્યા હોય, ત્યાં જન્મા હોય, ત્યાંના કલ્ચરમાં જીવા હોય, આમ સોરઠમાં જીવે, એને ગાળ આમ એમ લાગે કે ઓહો હા તો આવું બોલાય, આવું તો આપણે બોલાય નહીં, વિચારાય નહીં. અને એને સહજ હોય એટલે એ તો કોઈક બાજુમાં કોઈક છોકરી ઊભી હોય તોય રમકાવ આમ જ બોલે. પછી મેં એક દી ખરેખર એને પૂછ્યું, હું તમને જગ્યાએ કહી દઉં, આપણે કેન્સર હોસ્પિટલ છે ને એની પાછળનો જે રસ્તો છે ને, એ વખતે ત્યારે બધું ખુલ્લું ગ્રાઉન્ડ હતું. 2005માં 4 અને 5ના ઓલામાં ત્યારે આખું ગ્રાઉન્ડ ખુલ્લું હતું. ત્યાં ક્રિકેટ રમવા જતા. ત્યાં એ છોકરાને મેં રોડ ઉપર પૂછેલું, મેં કીધું તમે તું આ જે બોલ છો એટલો શબ્દ, મેં કીધું તો ઘરે ત્યારે આમ હતું કે મારી મમ્મી આવું બોલે, મારા બેન આવું બોલે, કે અમારે બધાને આવું જ બોલવાનું. મેં કીધું તું છે ને અહીંયા જ રહી જાય સુરતમાં, મેં કાઠિયાવાડમાં આવતો નહીં, હાડી કોઈ કે તારું હાજુ નહીં રહે. ત્યાં આપણને વહમું લાગી ગયું. તો એ દરબારો મહારાજના બધા મિત્રો હતા. હવે એ બધાને શરૂઆત થાય ત્યાંથી એમ બોલે ગધીને, બરાબર આટલો શબ્દ બોલવા જોઈએ. હજી આ બધું શાસ્ત્રમાં લખાણેલું આ શબ્દ. હવે થયું એવું કે આમ સોરઠ બાજુ ભગવાન હારે ગયા વિચરણ કરવા, અને ભગવાનને કંઈક થાળ જમવા જવાનું છે. ભગવાન થાળ જમવા ગયા, આ લોકોને જેને ઘરે ઉતારો હતો ત્યાં જમણવાર હતો. હવે ત્યાંની સોરઠી બધી ગાયું ભેંસોનું દૂધ લાવ્યા હો, એકદમ આમ તાજે તાજું કાઢીને આપ્યું દૂધ. એ બાજરાના રોટલા, દૂધ ને મરચું ને એ દરબારો જમાયું હો બધું. સાંજનો ટાઈમ હશે, ફળિયામાં આમ દૂધ પીને જામી ગયા બધા. અને દૂધ પીને પછી આમ એકદમ ફૂલ ટાંકી કરીને ફળિયામાં ખાટલા નાખીને ઓલા યજમાન હતા જે ઘરે ઉતરા જાય, ખાટલા બાટલા ઢાળી દીધા, બધા બેઠા દરબાર. પછી યજમાન શાંતિ બધું પરવારી જમીને આવ્યા. પછી પૂછ્યું, કેમ બાપુ દૂધ બૂધ કેમ લાગ્યું? અરે ગધનું દૂધ તો પણ તમે એમ જાય બીજો મિનિંગ શું થાય, ગધેડાનું દૂધ હવે એવું હોય. પણ હવે નેચરલ આવે ને બોલવામાં તો આવું થાય. એટલે અને અપશબ્દ હંમેશા આડિકા ભંગાર. જોજો અપશબ્દ આપણા મોઢેથી કેવો લાગે ને એની તમને વાત કરું. કોઈ સ્ત્રી હોય રોડ ઉપર ઊભી 4 ભાઈ બીડી હોય, સિગરેટ નથી કહેતો, 4 ભાઈ બીડી હોય, એ એક જોડી હાથમાં હોય, હાથમાં બાકસ હોય ને આમ કરીને આમ ધુમાડા કાઢતી હોય, કેવી લાગે? હાડી પહેરી હોય, લાજ કાઢી હોય, સમજો તમે આખું કલ્પના કરો, લાજ કાઢી હોય, પાછા આમ લાજ કરી દે, એ કેવું લાગે? ઓલો ભાભો નીકળ્યો હોય ત્યારે એ કેટલું ભૂંડું લાગે. સેમ એટલું ભૂંડું આપણે ગાળી બોલતા ને ત્યારે આપણા ચહેરા એટલા ભૂંડા લાગે. એટલે દ્રષ્ટાંત આપું છું, મગજમાં ઉતરે. સંસ્કારી બાઈની વાત કરી મેં. લાજ કોણ કાઢે? અત્યારે કોઈ કાઢે છે? ઈ બાઈ હોય સંસ્કારી, ઈ રોડ ઉપર ઊભી બીડી પીતી હોય કોઈ ભાભાઈ નામ, એ કેવું ભૂંડું લાગે. બસ આવું ભૂંડું લાગે. આટલા દ્રષ્ટાંતમાં સમજી જાય. તમને એમ થાય દ્રષ્ટાંત સ્વામી ક્યાંક ગોત્યા, મેં ક્યાંયથી સાંભળ્યું નથી. હું છે ને હું આનું ઓલું રિસર્ચ કરતો હતો. મેં કીધું આવું કંઈક આમ દ્રષ્ટાંત કંઈક ગોતા જોક્સ ગોતતો હતો. મેં કીધું કંઈક આવો જોક્સ ગોતજો કે ગાળ ઉપર કંઈક જોક્સ હોય ને. એટલે મેં એઆઈને પૂછ્યું, એમાં અડધું એનું છે ને અડધું મારું છે. 4 ભાઈ બીડી એઆઈની નું હોય, લાજ એઆઈની નું હોય. પણ એણે એવું કીધું કોઈ સ્ત્રી જાહેરમાં ધૂમ્રપાન કરતી હોય કેવી લાગે? મેં કીધું હાવ ધૂમ્રપાનમાં બધાને અત્યારે કોમન થઈ ગયું. એમ કઈ કોઈ સિગરેટ અત્યારે બધા નથી પીતા, કોલેજ બહાર છોકરી બધા પીતા જ હોય એટલે બધું કોમન થઈ ગયું. એટલે પછી થોડીક લાજ શરમ લાવીને બીડી ઠટકાય. ત્યારે મેં કીધું સમજાય આપણને, આટલા ભૂંડા લાગી ગાડી બોલતા. તો આટલા વાણીના પોઈન્ટ થયા કે આવી વાણી આપણે વાપરવી જોઈએ ખરેખર. હવે તમને એમ થાય કે આટલી બધી તમે ગઈ સભાથી વાણીની કાણી કરો છો, આખી કાણી મોકાણી જે કહેવાય કે મૌન રાખવું, સત્ય બોલવું, પ્રિય બોલવું, હિતકર બોલવું, વ્યર્થ ન બોલવું, મિતભાષી થવું, અપશબ્દ ન બોલવા, આટલા પોઈન્ટ વાણીના કીધા. આનો ફાયદો શું? કદાચ આટલું બધું સંયમ કંટ્રોલ રાખી ફાયદો શું? તો ફાયદો સૌથી પહેલું એ સંબંધો અકબંધ રહે. તમે જોજો ઘર પરિવારમાં જ્યારે પણ ડખા થાય, મિત્રોમાં જ્યારે પણ ડખા થાય, સૌથી મોટું કારણ હોય ને તો ખરાબ વાણી, અપ્રિય વાણી. ઘણીવાર હિતકર હોય વાણી,
આપણે કહેતા હોય એના હિતમાં જ હોય કે તું એને રૂપિયા આપમાં એ ઉઠી જ જવાનો છે. સાચું જ કહેતા હો તમે, પણ કયા સમયે, ક્યારે કહેવાય, કેવી રીતે કહેવાય, એ બધી વસ્તુ. તને ડોબા કેટલી વાર કીધું એને નો દેતો પૈસા તોય દે કરે, એમ ન કહેવાય. ભાઈ તું સમજ, તને એવું લાગે છે આપણે ઓફિસ પૂરી થાય પછી હું તને પછી વાત કરીશ. ઓફિસ પૂરી થાય એકલા લઈ જાઓ એને, આમ પોઝવે બોઝવે આંટો મારવા લઈ જાઓ. તું સમજ, એ ભાઈ ઉઠી જાય એવું લાગે છે મને, ઘણા સમયથી બધા પાસેથી લે કરે છે. સમજ, આવી રીતે કયો માણસને ઉતરે. પણ તમે જાહેરમાં ઠટકારો, કેટલી વાર કીધું સમજતો નથી, ડોબા ભાન નથી પડતી, નાનો છો તો તને કે કરવાનું, આમ કયો તો પછી તને જ બધી ખબર પડે, ત્યાંથી ઉપાડે. એ રીતે મારા પૈસા મારે એને દેવા ન દેવા તારા હાથમાં, મારે જેને દેવા એને દઈશ, આમ કે તો પછી ભાંગી જાય ને. પણ એની જગ્યાએ પ્રિય વાપરો તો સંબંધે હારા રહે અને પ્રશ્ન ન. બીજું દ્રષ્ટાંત, ઘર પરિવારમાં બે ભાઈ હોય, માતા પિતા હોય, એકાદી બેન હોય, બે બેન હોય. આ પરિવાર નાનો હોય ત્યારથી હારે રહેતા હોય, કમ્પ્લેટ હાલતું હોય, કોઈ પ્રશ્ન ન હોય. બે ભાઈમાં કાંઈ ડખા ન હોય. પછી મેરેજ થાય, દીકરીઓ પરણીને સાસરે જાય, નવા હોવ આવે, એ રહેવા આવે, એકબીજાના કાન ભંભેણી શરૂ થાય. શેમાંથી શરૂ થાય? પછી શરૂઆત ક્યાંથી થાય? સૌથી પહેલી કે પહેલું આવતા વેત મારો ડખો થાય એટલે સીધો વાસણથી જ ડખો થાય. તારી જાતની એમ તેમ સીધું લોઢી ઉપાડે. પહેલા બોલવાથી શરૂ થાય, કાંઈક એવા અપશબ્દ બોલાઈ જાય, કોકના વિશે ન હોય એવું ખોટું બોલાઈ જાય, અથવા તો હોય પણ પ્રિય રીતે ન બોલાય, વિચિત્ર રીતે કે ખરેખર સાચું જ હોય. હવે માનો કે એ શાકમાં મીઠું વધારે જ પડી જતું હોય, પણ એમ ન કે તારા બાપમાં મીઠું વધારે છે તો નકરું નાખ કરે છે, તારા બાપમાં મીઠું નથી, ઓછું મીઠું રાખે, એ શબ્દ ને આ ન વપરાય. એમ કહેવાય ભાઈ શાકમાં મીઠું વધી જાય. એક વાર કયો, બે વાર કયો, 3 વાર કયો, ધ્યાન ન દોરાય તો થોડો ઠપકો દઈને કયો, પણ એમાં એના બાપને વચ્ચે લાવવાની જરૂર નથી. એ ત્યાં શાંતિથી એના ઘરે હોય જ તો એને ત્યાં શાંતિ લેવા દેવાય. અહીંયા આ ઘરે લાવીને ડખામાં ન ઉમેરાય, એમાંથી સુખ શાંતિ ન થાય, ડખો થાય. સમજાણો? એટલે સંબંધોમાં તિરાડ પડે. એટલા માટે આ બધી ગઈ સભાની કહાણી હાલે કે ખોટા સંબંધોમાં તિરાડ ન પડે. મારી રીતે હું તમે જોજો, અત્યારે જેટલી ભાષા બોલું છું એમાં જેટલા એવા શબ્દ બોલું, આમ કેમ લાગે? આંચકો લાગે ને સીધો, કે ક્યાં સ્વામી આવું બોલે, થાય ને એવું. એ કેટલું ખરાબ લાગે, કે ઈ ન હોવું જોઈએ. એટલે પહેલો પોઈન્ટ આ કે સંબંધોમાં તિરાડો ન પડે, સંબંધો સચવાય. એટલે મીઠી હિતકર વાણી બોલવી જોઈએ. ઘરમાં કોઈ પણ મિત્ર સર્કલમાં, તમારા ધંધામાં પણ સેલ્સમેન હોય, કેવી રીતે આમ કમ્પ્લેટ ઉતાર દે ને ગળીમાં. હવે હાબુ જોયો, 5 રૂપિયાનો હાબુ જોયો, પણ તમને આમ એમ લાગે કે અમે આખો બાંધો લઈ લો અત્યારે તું અહીં મૂકતો જ જા ભાઈ. એવું તમારે આમ પાય ને, એના કેમ ભગવાને કેમ ઓલા બ્રહ્માજી આખી ગોળની જીભ બનાવી ને એવી. અને અમુક ગામમાં જ પ્રશ્ન હોય, આપણે ગામના નામ નથી લેવા, કે અટકના નામ નથી લેવા, આખા ગામ એવા હોય. તમારે એની જીભ હોય ને કાતર જ હોય રીતસરની, તમે ઉપાડો છે. એકબીજા નામ જોઈને દાંત કાઢવાની જરૂર નહીં, આપણી હોય જ એમાં, તમે ટેન્શન લેવાની જરૂર. બીજું એ કે માનસિક ઉર્જાનો બચાવ થાય. જરૂર વગરનું ન બોલી. માનો કે અત્યારે મારે તો બક કરવાનું છે, અહીં બેઠો છું, હું અહીં મૂંગો રહું, તમે બધા શું કરશો? અરે સ્વામી કંઈક બોલો, માઇક ચાલુ છે, કેમેરો ચાલુ છે, કંઈક બોલો. હા, હવે મારે તો બોલવાનું, બરાબર? તો સૌથી વધારે ઉર્જા વપરાય છે એમાં ખબર તમે? બોલવાનું. એના કરતાં પણ વધારે ગાવાનું, ફૂલ એનર્જી જોઈએ. એટલે સંગીત શીખતા હોય ને ત્યારે એને શ્વાસ ભરવાની ટેવ, પેટમાં શ્વાસ ભરવાની ટેવ પડાવે. શ્વાસ લઈને ત્યારે પેટ બહાર આવે ને એવી રીતે શ્વાસ લેવડાવે. એનું કારણ એવું કે જ્યારે ગાવાનું હોય ને ત્યારે એનર્જી વધારે જોઈએ, શ્વાસનો ફ્લો વધારે જોઈએ. પેટમાં શ્વાસ ભરે ને તો ઝાઝો શ્વાસ હમાય, છાતીમાં શ્વાસ ઓછો હમાય. એટલે શ્વાસનો ફ્લો અને કંટ્રોલ બધો વ્યવસ્થિત રહે ને એની માટે ગાનારાને આવી પ્રેક્ટિસ કરાવે શરૂઆતમાં. શું કામ? સૌથી વધારે ઉર્જા એમાં જાય, સૌથી વધારે શક્તિ દાદા બોલવામાં જાય. એટલે તમને એમ લાગે સ્વામી અહીં બોલે, બોલ 2 કલાક કરે, પણ સ્વામીને ખાવાય જોઈએ. 3, 4, 5 રોટલી ખાય, તારે ફાંડી બહાર નથી આવતી. 4 રોટલી 2 કલાક બોલી તો બધી નીકળી જાય. હા,
એમાં અડધી કલાક ધૂન કીર્તન કરીને તાર આમ પાણી પીવા ઊભું જવું પડે કે ભાઈ હવે પાણી પી લઈ. સમજા ગળાના હવે કાંકડા બાંકડા બધા આમ ઓગળી જાય. નહીં તો થોડાક દી થાય તો ગળું બેહી જાય ને. એટલે કે માનસિક ઉર્જા એનર્જી ઘણી વપરાય. બીજું એ કે માનો કે કોઈ કે આપણને એવું કંઈક કહી દીધું અથવા તો આપણે કોઈકને કહી દીધું. માનો મેં તમને વિજયભાઈને અપશબ્દ કહી દીધા. હવે વિજયભાઈ કાંઈ ન લીધું, એણે કીધું હવે સ્વામીને કીધું મારા હિત માટે કીધું છે એમ કે એણે કાઢ નાખ્યું. મને હક થશે? મારથી એ જે બોલાઈ ગયું એનું મને કઈ આમ અંદર શાંતિ થાય, ઉદ્વેગ થાય? હવે એ ઉદ્વેગમાં મારી ઉર્જા કેટલી વપરાય, મારી રાતની ઊંઘ કેટલી બગડે, એ થાય તો ખરું જ ને. કઈ એમ થોડું કહ્યું જશે. ઘણા એવા હોય ડઠ્ઠર, આપણી ભાષામાં કે આમ કાઠિયાવાડની ભાષામાં ડઠ્ઠર કહેવાય એને, સમજાણું? હા, એ એને ગમે એટલું કોકને કહી દે ને ન કહેવાના શબ્દ તો એને ઊંઘ આવી જ જાય, તરત જ નાખોરા બોલાવે. એમ હોય એને સમુદ્રમાંથી નીકળેલું રતન કહેવાય, જે વિમાન દ્વારા બધે પધરાવામાં ગામડે ગામડે આવ્યા છે ને, એ માયલું એ રતન કહેવાય. હા, એની કિંમત ન થાય, એ મફતમાં જ મળે ને સમુદ્ર કિનારે. એટલે એની ઉર્જા ન બગડે, એ સામેવાળાની બગાડીને રહે. પણ એની ઉર્જા પછી છેલ્લે જ્યારે એનો વારો આવે ને, પછી ઓલા યમરાજાના દૂતો આવે ને, એ પછી એની ઉર્જા બધી કાઢે બહાર. ત્યાં સુધી એની ઉર્જા એમને રહે અકબંધ. પણ ટૂંકમાં આપણી માનસિક ઉર્જા વાણીમાં સૌથી વધારે વપરાય. ત્રીજા નંબરે એ કે બોલ બગ બગ કરતા હોય એના શબ્દોની કિંમત ન રહે. તમે જોજો આપણે જે આપણું ગ્રુપ સર્કલ હોય ને એમાં તમે જોજો જે સૌથી વધારે બગ કરતા હોય કામનું નો કામનું. હા, અમુક કેવા હોય કે જે તે સમયે જેટલી જરૂર હોય ને એટલો જ પોઈન્ટ અને પરફેક્ટ એકદમ આમ નિદાન સાથે મૂકે. એના શબ્દોની કિંમત અને ન કરું બોલ કરતા હોય એના શબ્દોની કિંમતમાં જમીન આસમાનનો ફરક પડે. એ તમે હવે ચહેરા યાદ કરો કે કોણ વ્યક્તિ વધારે બોલ કરે છે આપણા ગ્રુપમાં. આમ જે તમારું ગ્રુપ હોય એમાં તમે જોજો એના શબ્દોની કિંમત અને જે માપે બોલતા હોય એના શબ્દોની કિંમત ઘણો ફેર પડે. એટલે આપણા શબ્દોની કિંમત વધારવા માટે પણ બોલવાનું માપમાં રાખવું પડે, પ્રિય રાખવું પડે, સત્ય બોલવું પડે. ગપ્પા મારતા હોય ને બહુ, ભલે હસાવવા માટે મારતા હોય, ગપ્પા મારતા ને એની શબ્દોની વેલ્યુ ન રહે. ઘણી વાર હસી મજાક વસ્તુ અલગ છે, પણ એ એટલા પૂરતી જ હોય. પછી જ્યારે ધંધાની વાત હોય, ગમે એ સિરિયસ વાત હોય, ઘણાને ખબર ગમે એ વાત હસી મજાકમાં જ લેવાની હોય. પહેલેથી એ રીતે આમ શૈલી જેવી હોય, હસી મજાકની શૈલી હોય, પણ બધી વાત એવી રીતે ન હોય. ઘણી વાત સિરિયસ રીતે કરવાની હોય. તો એ વાતની તો એના શબ્દોની કિંમત રહે. હવે દ્રૌપદીજીના ચીરહરણ થતા હોય તો એની વાત ખીખીડા કરીને કરવાની હોય, તો એ આખી કરુણ વાત હોય, તો એને એ રીતે હોય, એ ભાવથી રજૂ કરવાની હોય, તો એના શબ્દોની કિંમત થાય. દુનિયામાં બોલનારા વક્તા તો ઘણા બધા હશે ને, એમાંથી યુટ્યુબમાં બધાની ક્લિપ આવે તરત આપણે બધા સાંભળીએ છીએ કે જે અમુક હોય કે જેના શબ્દોની આપણા જીવનમાં વેલ્યુ હોય, કે જેના શબ્દોની આપણને અસર થતી હોય, એની જ આપણે સાંભળીએ છીએ ને. બસ એ વસ્તુ, કારણ કે એ શબ્દનો સંયમ છે, વાણીનો સંયમ છે. એ સંયમથી એ વેલ્યુ થાય, આપણા શબ્દની કિંમત થાય. આ વસ્તુ પરિવારમાં અને ધંધામાં એટલી જ કામ, ધંધામાં સૌથી વધારે કામ. કયા સમયે કેટલું કેમ બોલવું, તમે તારો 100 વાર વિચારો. તમારે એક તમારા પડીકાની કિંમત કરવી હોય ને, તમારા મનમાં નક્કી હોય ને, તો એ પડીકાનો મહિમા ગાતા પહેલા 100 વાર વિચારો. પછી 2 જ શબ્દ બોલો ને સામેવાળાને સીધી હા પડી જાય, ના ના હાલો તું કે ભાવ બસ એમ. આવી રીતે હોય. અને છેલ્લો પોઈન્ટ, કર્મ સંબંધથી બચવા. માનો કે મેં કંઈક ખરાબ તમને કહી દીધું અપશબ્દ, તો એ પાપ તો મને લાગ્યું, તમને દુઃખ થયું, એનું પાપ મને લાગ્યું, તો એ કર્મ સંબંધ તો બંધાણો મારે. હવે તમે તો છૂટી ગયા, મેં તમને ખરાબ કીધું છે, તો તમારું કંઈક પાપ હશે ને, એ તો ભગવાન બાળ દેશે, કારણ કે તમે સહન કરી લીધું, તમે મારે સામે ન થયા. અને જો સામે થયા તો પછી તમે લાગ્યું, એક તમે નવું કર્યું. મેં તો ગાળી દીધી, તમે મેં મણની દીધી, તમે હવામણની આવવા દીધી, તો તમે હવામણનું પાપ વર્યું, મેં મણનું વર્યું, તો એ તો એનું થયું. પણ માનો તમે ન બોલ્યા, સહન કરી લીધું, તો તમારું જે એ પાપ હોય ને, એ પાપ તમારું કંઈક પાપ હોય, એ પાપ ભગવાન મને વળગાડે, અને મને જે ગાળી દીધી એનું તો એક્સ્ટ્રા, મેં જે દીધી હોય એનું તો એક્સ્ટ્રા, આટલું કરીને ડબલ કરીને ઠપકારે. તો આ કર્મ સંબંધ બંધાણ એ ભોગવવું તો પડે. પછી માનો કે આપણા શબ્દોથી કોઈને આઘાત લાગ્યો. મેં ગઈ વખતે ઓલા વિદેશના ઓલા ભાઈનું નામ કીધું હતું,
ડોનાલ્ડ એવું કંઈક નામ હતું ને. હવે એણે એના નોકરાની થોડા કુબડા હતા એને કહી દીધું કે આની કરતા એ કે તારા લગ્ન નથી થતા, એ કે મને કોણ કુબડીને રાખે, તો આની કરતા કે તું મરી જા ને નદીમાં પડીને મરી જા ને. ઓલી બીજે દિવસે મરી ગઈ, એની લાશ મળીને એમાંથી એને વિચાર આવ્યો કે મારા એક શબ્દને લઈને આને આપઘાત કર્યો, એને ન બોલ્યો હતો. પછી એમાંથી તો મોટા પછી ઇતિહાસકાર થયા, સાહિત્યકાર થયા એ. પણ ટૂંકમાં કહેવાનું એટલું કે હવે એને પાપ તો લાગી ગયું. ઓલાએ ભલે આત્મહત્યા કરી, એને પાપ લાગી, ન કરાય. ખરેખર કોઈ પણ માણસ એવા શબ્દો કે એમાંથી આપણે થોડી આત્મહત્યા કરી લેવાની હોય, પણ એનું પાપ આને તો લાગ્યું છે, કારણ કે એણે એવા વચન માર્યા, એમાંથી આ બધી વસ્તુ થઈ ને, એટલે પાપ લાગે. દ્રૌપદીજી મયાસુરે બનાવેલા મહેલમાં જ્યારે દુર્યોધન પ્રવેશ્યા, બરાબર, તો ત્યારે ત્યાં પાંડવો હતા, શ્રી કૃષ્ણ ભગવાને હતા. અને જ્યારે એણે પેલી જમીન આવીને કપડાં ઊંચા કર્યા, પાણી લાગ્યું, પાણીમાં પડ્યા દુર્યોધનજી, ત્યારે આ બધાએ હસી મજાક તો બધાએ કરી હતી. ભીમે હસ્યા હતા, શ્રી કૃષ્ણ ભગવાન પણ હસ્યા, પણ દ્રૌપદીજી જે બોલ્યા એ નહોતું બોલવું. આપણે એમાં આમ એમને દોષની દ્રષ્ટિએ જોવા માટે નથી કહેતા, કારણ કે એ તો મહાસતી છે, એણે તો આપણને બોધપાઠ આપ્યો. પણ આંધળાના તો આંધળા જ હોય, એમાંથી આખું મહાભારત થયું. કયા લેવલે થયું તમે એ તો વિચારો. સભામાં રજસ્વલા સ્ત્રીને એક વસ્ત્રધારી દ્રૌપદીને લાવીને એના ચીરહરણ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, બધાની હાજરીમાં. તમે વિચાર તો કરો, એ જમાનાની વાત કરું છો. ત્યારે સ્ત્રી લાજ કાઢ્યા વગર કોઈ એમના મોટેરા હોય ને એની પાસે જાતી નહીં. આવા સમયમાં આ વસ્તુ થઈ, શેમાંથી થઈ? આમાંથી થઈ. ઓલાને લાગી ગયું એ વચન, તો આવી દુર્દશા થઈ. તો આનું પાપ આમ જો તો દુર્યોધન ઉપર એટલું જ પાપ છે. ગમે એવું થયું હોય તો આ ન કરાય. અને માં ઉપર છે, આપણે પાપ નથી કહેતા, પણ આવું ન બોલે. સેમ એવું સીતામાને જ્યારે ઓલો મારીચ શું કે ઓલું બનીને આવ્યો, હરણ્યું બનીને, અને રાવણ સંત બનીને આવ્યા, તો મારીચ હરણ બન્યું, ભગવાન પાછળ ગયા લેવા માટે. મારીચે રામચંદ્ર ભગવાનના અવાજમાં હે સીતે એમ કર્યું. સીતા માતાએ કીધું કે રામ મને ઓલામાં લાગે છે, આપત્તિમાં લાગે છે. લક્ષ્મણજીએ શું કીધું કે માં તમે ચિંતા ન કરતા, તમે રામને શું ઓળખો, એ તો ભગવાન છે, એને કોઈ કાંઈ ન કરી શકે. આ બધી છે ને માયા છે અસુરોની, તમે ચિંતા કરો માં. ત્યારે સીતા માતાએ શું કીધું? લક્ષ્મણજીને જે વેણ માર્યા, હવે એ વેણ ખરેખર નહોતા કહેવાના. એની માટે એ વેણને લઈને મા સીતાને એ અશોક વાટિકામાં એ રાવણના આશરા તળે રહેવાનું થયું. ટૂંકમાં રામચંદ્ર ભગવાનથી અલગ રહેવાનું થયું. એનું કારણ એ સીતા માતાના વેણ. હવે એ તો જતી છે, લક્ષ્મણ જતી કહેવાય. જ્યારે બધા ઘરેણાની ઓલી પારખું કરાવવાનું થયું, તો એને કયા ઘરેણાની ખબર હતી લક્ષ્મણજીને? ખાલી પગના ઝાંઝરની, બીજી કશી જ ખબર નહોતી. તમે વિચાર તો કરો, 14 વર્ષ સુધી જે માણસ સૂતો નથી, એને ઊંઘ નથી લીધી. ઊંઘ સીતામાં સામું જોયું નથી, એના ચરણ સિવાય કંઈ દ્રષ્ટિ નાખી નથી. એના વિશે આવો ભાવ કરો, ભાવ થયો માને. એ તો આપણને બતાવવા માટે છે. એ તો બધા દિવ્ય પુરુષો છે, એ તો આપણને શીખવાડવા માટે આ ધંધો ન કરે એમ. એની માટે આપણને શીખવાડવા માટે એ લોકોએ માથે લીધું આવું વેણ. આમ જોવો તો અત્યારે હું માનો કાંઈ પણ બોલું છું તો છે ને, આમ શું કહેવાય, સીતા માટે કે ઓલું જ કહેવાય ને, એક આમ કલંક જેવું. પણ ખરેખર એને માથે લીધું કલંક, આપણને શીખવાડવા માટે આ ન કરે. કર્મ સંબંધ બંધાય. એ ખાલી એવા વેણ કીધા, એમાં રામચંદ્ર ભગવાનથી દૂર અને રાવણના સકંજા નીચે રહેવાનું થયું માને. આ શેમાંથી દુઃખ આવ્યું બોલવામાં? હવે અત્યાર સુધી મેં જે વાત કરી કે શરૂઆતમાં વાણીનો કેવી રીતે ઉપયોગ કરવો, વાણીના ઉપયોગથી શું ફાયદા થાય, કેવી વાણી બોલવી હોય. હવે માનો કે વાણીનો સંયમ રાખવો હોય આપણે, તો શું કરવું પડે? સૌથી પહેલું એક નિયમ છે, 5 સેકન્ડનો નિયમ. માનો કે કાંઈ પણ આમ એવું બોલવાનું થયું, કાંઈ પણ બોલવાનું થાય, કોઈ આપણે બધા બેઠા છીએ અને એમાંથી કાંઈ એવો નિર્ણય આપવાનો થાય, 5 સેકન્ડ માટે હોલ્ડ કરજો અને વિચાર લેવો. શું આપણે બોલવાનું છે અંદર પહેલા વિચારી લેવું. ઘણી વાર મગજ ગયો હોય, કંઈક કામ કરતા હોય, લાકડા બાકડા હરખા ગોઠવાનું હોય,
અને આપણે ત્યાંથી કેટલી મહેનતથી કાઢીને આમ લાવતા હોય, ઓલા અહીંયા લાવીને ગમે એમ આડાવાળા ઢગલો કરતા હોય. અને આપણે કીધું હોય 2 જણાને મૂક્યા હોય, હરખા ગોઠવાવજો. પછી પાછું પાણી વખતે 2 વાર ફેરવા પડે, વરસાદ આવે, વાસળ લાગે, આમ થાય તેમ થાય. આપણે કેટલું સમજાવીને ગયા હોય, ત્યાંથી આપણે પછી ત્યાંથી મોકલતા ને એ ગોઠવતા ને આપણે આવીને હરખા ગોઠવા ન હોય. બરોબર, હવે ત્યાં એ 2 જ ઊભા હોય મુરીત ત્યાં, અને આપણે હવે શરૂ કરવાનું હોય. 2 મિનિટ શાંતિ રાખી જાય કે હવે હશે જે થયું. એટલે તમને પછી કહેવાનું, આમ પછી પાછું શાંતિ રાખીને પાછું એના ઓલાથી નહીં કાઢવાનું, પણ શાંતિ રાખો ને એટલે થોડો ભગવાન વિચાર આપે, હશે હવે કંઈક ભૂલ થઈ ગઈ છે, બિચારાને નહીં ખબર પડી, નહીં સમજાવે, જે હોય આપણે ખાલી એટલું કહેવાનું. એટલે તમને કીધું તો થોડું હરખું ગોઠવો તો આપણે 2 વાર ફેરવવું ન પડે. આટલું કરી તો વાંધો ન આવે. પણ જે ત્યાંથી તોરમાં આવે થાક્યા બાક્યા પરસ્યો રેપ જેમ આવીને પછી હોળ ઝાટકીને કહી દઈ તો બીજી વાર આપણે બોલાવે ને તો ઈ ન આવે, ઈ રહેવાય દો. એ તમારે જાય બીજું જે કરો ઈ ન્યાય કોણ છે? આ લોકો છે. તો એ મને રહેવા દો, હું અલ્લાહ પણ ત્યાં વાળી આવું. એક તો આ 5 મિનિટનો 5 સેકન્ડનો હોલ્ડ કરો. એટલે ઘણી વાર કેવું આપણે આવેગ હોય ને તો એ થોડીક વારમાં શાંત થઈ જાય. ક્રોધ હોય તો શાંત થઈ જાય. તમે થોડીક વાર હોલ્ડ કરો ને તો એ વસ્તુ શાંત થઈ જાય. એક સાધુ મહારાજ આમ ગામડા ફરતા ફરતા એક ગામમાં આવ્યા, રામજી મંદિરે ઉતારો ગયો. હવે એ ગામમાં એક બેન અને બોલીના ભાઈ વાત જ કરો. બ્રહ્માજીએ કડવામાં કડવા કારેલા આવે ને એનો અર્ક કાઢીને એમાંથી એની જીભ બનાવી, એવા ભૂકા કાઢી નાખ્યો. એક વાર જો બોલી ગયા ને તો લગભગ ઘરમાં ડખો થયા વગર રહે ને. અને જેના ઘરમાં જાય ને એની ઘરની સામે બોલે ને તો એની અંદર ડખો થાય. આવું બોલતા એ બેન. અને એ પોતે ત્રાસી ગયેલા, એ બેન પોતે ત્રાસી ગયેલા. હવે આમાં કંઈક સુધારો થાય સારું. એટલે એ સાધુ મહારાજ આવ્યા. એટલે અને જે સાધુ મહારાજ કે જે કોઈ બ્રાહ્મણ આવે કે એની પાસે જાય ને કાંઈક ઉપાય માગે, એમાં આ સાધુ મહારાજ આવ્યા. સાધુ મહારાજને કીધું. સાધુ મહારાજ બહુ ઉપાધિ છે, આખું ગામ મારથી ત્રાસી ગયું છે ને હું પણ મારથી ત્રાસી ગઈ. એ બેન કહો કે હવે તો મરવાના વિચાર આવે છે, મારી જીભ ઉપર કંટ્રોલ જ રહેતો. મને કે આમ કોકને આમ કે કાંઈ પણ ખોટું કરતો જોઉં ને કાંઈ પણ, એટલે આમ ખબર નહીં એ ઊભી જ ન રહે કે જીભ ચાલુ જ થઈ જાય. તો આ બેનને બિચારાને એવું થયું. એટલે સાધુ મહારાજે એક પાણી આપ્યું કે આ મંત્રેલું પાણી છે, તમને જ્યારે પણ એવું થાય ને એટલે તરત આ તમારે બોટલ હારે રાખવાની, પાણીનો કોગળો ભરી લેવાનો અને 10 મિનિટ સુધી આને મોઢામાં રાખવાનું. એટલે આ પાણીનો પ્રભાવ એવો છે કે તમારો જે બધો ક્રોધ હોય ને એ પાણી પીને આમ ગરમ થઈ જશે. પછી છેલ્લે 10 મિનિટ પછી પાણી ઉતારી જાય. બહુ સારું. અને 3-4 દી થયા ને આખા ગામમાં તમે જો ને આમ સન્નાટો થઈ ગયો. કેવો કોપ હશે તમે વિચારતો, આખા ગામમાં સન્નાટો થઈ ગયો. એટલે બધાએ પૂછ્યું કે આનું કારણ શું? કે આ બેન, ઓલા બેનને જઈને પૂછ્યું. ઓલા બાપુ કે ઓલા બાપુએ કાંઈક મંત્રેલું પાણી આપ્યું છે. એટલે આખું ગામ એ કે મારા ઘરના માટે પાણી આપો. કે મારા ઘરના માટે બાપુ પાણી આપો. એટલે બાપુએ ચાલુ કર્યું, જે આવે કે બોટલ લઈને આવજો બધા ઘરેથી, કે મારી પાસે કાંઈ છે નહીં. અને બાપુ ઓલા સોરાનો ગોળો હોય ને ગોળો એમાંથી આમ ભરીને દેવા માંડ્યા. એ કે મેં આખો ગોળો જ મંત્રી નાખ્યો છે, આમ તો લાવો. પછી થોડોક સમય થયો એટલે બાપુને ગામ બદલવાનું થયું, બીજા ગામમાં જવાનું. એટલે ઓલા ચોરે જે પૂજારી હતા ને, પૂજારી કે બાપુ આ તમારો મંત્ર આપતા હતા ને કે પાણી જે મંત્ર નાખ્યું, કે કાંઈ મંત્ર નથી, તારા ગોળાનું પાણી છે. કે એ તો કે મોઢામાં રાખે એટલે બોલવાનું બંધ થાય, કે 10 મિનિટ સુધી પાણી મોઢામાં શું બોલે છે. એટલે કે તરત શાંત થઈ જાય. કે તરત ને તરત જે રિએક્શન આપે ને, ઇન્સ્ટન્ટ રિએક્શન, બસ એમાંથી જ આ બધા પ્રોબ્લેમ થાય. બાકી કાંઈ પ્રોબ્લેમ હોતા જ નથી. એટલે કે એ કાંઈ મંત્રેલું પાણી નથી. આવું ને આવું એક ગામમાં માડીને છે ને બાઈક હવે ઉંમર થાય ને પછી છે ને જીભનો કંટ્રોલ રાખવો બહુ અઘરો. અત્યારથી કંટ્રોલ રાખ્યો હોય ને તો મોટી ઉંમરે કંટ્રોલ રહી શકે. પણ એ જ્યારે આમ પાવરમાં હોય, સત્તામાં, બધો આખા હેડ ઓફ ધ ફેમિલી કહેવાય. અત્યારે માનો જે રળતા હોય ને, જેને લઈને ઘર હાલતું હોય, હેડ ઓફ ધ ફેમિલી કહેવાય. ત્યારે જીભનો કંટ્રોલ ન રાખ્યો હોય ને તો પછી મોટી ઉંમરે ન આવે. એ પછી ખાવામાં ન રહે અને બોલવામાં ન રહે. એમાં થયેલું આ માડીને છે ને, હવે ભાઈ જરાક ઓલા આપણે કેમ ઓલા ખેડૂની વાત કરી, ભોળા ખેડૂત ભાઈ એવા હશે ને, માડી જરાક પાવરફુલ હો. હવે એમાં જીભનો કંટ્રોલ નહીં માડીને. અને તાવ આવ્યો માડીને, 102 ડિગ્રી. ગામડામાં રહેતા હતા. હવે ત્યાં ડોક્ટરને કીધું, એટલે ઓલા જે ટીકડા બીકડા હશે બિચારા આપ્યા, પણ તાવ ઉતર્યો નહીં. એટલે છોકરાને માડી એટલે છોકરો હાંજે આવ્યો ખેતી હતી. એટલે માડીનું મગજ ગયો
કે હાલો કાલ જાતો નહીં ખેતર, કે લઈ જજે મને દવાખાને, મળતો નથી તાવ, કે અને કે પછી આમ તાવ હોય તો બોલાતું નથી, કે આમ લવોય નથી વળતો, કે બોલ બોલ કરવાની ટેવ બોલાય નહીં. અને આખું ઘર ત્રાસી ગયેલું. એટલે સારું કાલ લઈ જાય, માડીને નાખ્યા ગાડામાં, હા, અને ઉપાડ્યા શહેરમાં. એટલે શહેરમાં નજીકનું દવાખાનું છે. ડૉક્ટરને કીધું કે મારી માને તાવ આવે છે, સારું અહીં ઉરાઈ દો. અને ઉરાવીને ડૉક્ટરે ઓલું કાનમાં નાખવાનું શું કે સ્ટેથોસ્કોપ, હા, એ કાઢીને ધબકારા બબકારા ચેક કર્યા, થોડાક આમ સાંભળ્યું, અને પછી ઓલું થર્મોમીટર કાઢ્યું અને મોઢામાં મૂક્યું, આમ હળવે કરીને આમ કરી. અને ઘડીક થયું, માડી ન્યાય આવ્યા ને તો બેગ બેગ કરતા હતા. મારો રોયો લાવતો જ નહોતો, કે કેટલા દિવસથી તાવ આવે છે, કે આ ડાક્ટર સાહેબ મળ્યા, દવા આપજો હારી પેટની, કે આજને આજ વયો જાવ, હાન થાય તો તાવ. બાઈક 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 ચાલુ જ હતું. ડૉક્ટરે કીધું કે હવે માં ઘડીક મોઢું ખોલો. ખોલ્યું થર્મોમીટર, હવે મોઢું ઘડીક બંધ રાખજો, આ મારે તમારું તાપમાન માપવું છે, એમ કહીને ઓલું થર્મોમીટર મોઢા મૂક્યું. છોકરો ખુશ થઈ ગયો. અને ડૉક્ટર સાહેબે બધું જોઈને તપાસ કરીને દવા બવા લખી દીધી ને આપી. સાહેબ ઓલું મશીન કેટલાનું આવે? કે ઈ આપણે જોઈશ, કે એટલે કે શેન માટે, કે તમે જ્યારે મૂક્યું ને ત્યારે માં બોલતી બંધ થઈને તો મને આમ કાનમાંથી એમ થયું, હાલો ક્યાં આપણે આવી ગયા, કે હિમાલયન ગુફામાં નથી આવી ગયા ને, કે એટલે કે એ મશીન એક આપો, કે એ મારી માં હાટું મારે લઈ જવું છે. એટલે આવા ત્રાસી જાય માણસો, સમજા, થર્મોમીટરે લેવા તૈયાર થઈ જાય. એટલે થોડોક પોઝ રાખો, ટૂંકમાં બોલતા પહેલા વિચાર લેવું. બીજું એ કે રોજિંદુ મૌન ટેવ પાડવી થોડી. સવારમાં જાગીને મને બ્રશ કરતા હોય, નાતા ધોતા ત્યારે જ ન બોલતા, પણ પૂજામાં શાંતિ રાખવી. ઘણીવાર ગાડીમાં આપણી હારે કોક હોય ને પાછળ બેઠા તો બક 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 ચાલુ હોય, કાં ફોનમાં નકરું ચાલુ હોય. થોડુંક મૌન રાખવું, રોજિંદુ મૌન. આ મૌન એવું બોલવાનું જ મૌન એટલું નહીં, પણ મનથી પણ મૌન, વિચારોનું પણ મૌન. એ અઘરું છે થોડું, પછી આપણે પ્રેક્ટિકલ કરાવશું કેવી રીતે વિચારોનું મૌન રાખવું. પણ અત્યારે બોલવાનું તો રાખવું છે. રોજ થોડી થોડી ટેવ પાડી, એનાથી આપણને જ આપણી કિંમત સમજાય, આપણા શબ્દોની કિંમત આપણને સમજાશે. આપણે જેટલું મૌન રાખશું ને એટલું. ત્રીજું એ સારા શ્રોતા થવું, કહેતા ગુડ લિસનર. ખરેખર બોલવામાં મજા છે ને એનાથી વધારે સાંભળવામાં મજા છે. એનું કારણ કહું તમને. સંગીત શીખતા હોય ને એમાં એક કહેવત છે, જો અચ્છા સુનકાર વો અચ્છા ફનકાર, એટલે કે અચ્છા કલાકાર. જે હારામાં હારો સાંભળનારો હોય ને એ જ સારામાં સારો કલાકાર થઈ શકે. આ સંગીત મને ગાતા હોય ને અમે પાછળ કોરસ કરતા હોય, ખબર ઝીલતા હોય. હવે એ ઝીલનારો કેવું ઝીલે છે ને, એ જેને સંગીતનો અભ્યાસ હોય ને એને તરત ખબર પડી જાય. જે સાંભળે ને હારવાર ગાતો હોય ને, જે સિંગર ગાતો હોય ને હારવાર ગાતો હોય ને એને ખબર પડી જાય આ હરખું નહીં ગાઈ શકે. પણ જે સિંગર ગાતો હોય ને પરફેક્ટ સાંભળીને એની બેઠી કોપી કરે ને એ સારામાં સારો કલાકાર થાય. કોઈ પણ સંગીતકાર આજ સુધીના જેટલા છે એમાં જે મોટા ઉસ્તાદોના તમે નામ, અજય ચક્રવર્તી જેવા મોટા પંડિત, ક્લાસિકલ અત્યારે ભારતના ક્લાસિકલ સિંગરમાં ટોપ લેવલના ઘણા એના નામ લો છે. ભીમસેન જોશી ધામમાં વયા ગયા, એ બધા કલાકારો હોય સૌથી પહેલા સાંભળવાથી કલાકાર થાય. એ સાંભળે જેટલું પરફેક્ટ સાંભળે, કેવી રીતે એને ગાયું, કેવી હલક લીધી, કયા સમયે કેમ એને ગળું ખેંચ્યું, આ લેવલ સુધીનું એનું માર્કિંગ હોય, ત્યારે એ આટલા સારામાં સારા સિંગર થાય. અને બીજું કે ઇન્સ્ટન્ટ પ્રતિકાર આપવાનું તો માનો કોઈ કે કંઈક ગાળ દીધી તરત ને તરત સાંભળી આપી જ નહીં દેવાની, તરત જ નહીં દઈ દેવાની. દેવી હોય ઘડીક ખમો, વિચારો થોડોક સમય લેશો ને એટલે ગાળનું આપણું જે માનો કે એને 2 કિલોની દીધી, આપણે તરત 4 ની જ દેવાનું મન થતું હોય, પણ થોડાક ખમી જશે ને તો અડધો કિલો આવી જશે, સમજાણું? અને પછી એમ થાય કે હવે કાંઈ નહીં. હવે એ તો એવા હોય, આપણે થોડા ઉતરી જવાનું. ઘણી વાર કહેતા ખબર, એ તો બધા છે ઉતરેલા, આપણે એના એવા થઈ જવાનું. એવું આવું કહેવાય. હવે થોડોક વાણી વિવેક છે, પણ હવે આવતી સભામાં લઈશ, કારણ કે આ છે ને વધારે અગત્યનું છે. હજી મારે વાણી આજ પૂરી કરી પણ ન કામ આ છે ને જીવ વસ્તુ જેવી, સમજે? બોલવાનું કામ છે ને અઘરું બહુ છે અને કિંમતી એટલું છે. તમે જો મોદી સાહેબ ભાષણ આપતા આમ છેડા પડી જાય ને, ભલે આમ તમારે લાંબુ પોઝ લઈને બોલતા હોય, છેડા પડી જાય. પછી તમે કદાચ સાંભળ્યા હોય તો કુમાર વિશ્વાસ, એ યુટ્યુબમાં છે કુમાર વિશ્વાસ, બરોબર? હવે એ રામચંદ્ર ભગવાન ભરતનો એક જ પ્રસંગ વર્ણવતા, પણ આખી સભા રોતી.
છે ને એમાં કળા છે જ. એ એકલી કળા છે એવું નથી. એ હવે જે શેની ઉપર એ બધું છે ને એ વસ્તુ આપણે હવે આગળનો એક આખો આ કેવું છે હવે પછી જે છે ને એ હવે શાસ્ત્રનું નથી, આ બધું ચિંતન છે હવે. એ અનુભવમાંથી નીકળશે, જે નીકળે એ આવતી સભામાં છે. એટલું રાખીએ અને આપણે બધા એટલું તો નિયમ લેવી, હું સહિત બધા, કારણ કે મારે જરાક એમ જ છે સમજાણું. જીભ ઉપર ભગવાન બ્રહ્માજી બનાવતી વખતે છે ને હાલો ખબર નહીં, આપણી જીભ વખતે કડવા કારેલો બારેલાનો રસ પડી ગયો લાગે છે જીભ ઉપર. થોડોક ગોળ ભગવાનને કંઈ રાખ્યો હોત ને તો થોડીક મીઠાશ આવી જાય, પણ હજી જેવી છે એવી આપણે એને કડવામાંથી મીઠી કરી, એ આપણા હાથમાં છે. એને હાડક્યું નથી. એકવાર આમ થઈ ગઈ પછી નો અહીંથી નો વળે એવું નથી, આ વળે છે તો એ આપણા હાથમાં છે. આપણે એને થોડીક કડવામાંથી મીઠી કરવા માટે પ્રયત્ન કરીએ. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.